અમારી ચેનલ નમઃમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શ્રી રામચરિતમાનસ માસ પારાયણ 28મો દિવસ. શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. મોરના કંઠની આભા સમાન નીલવર્ણ દેવતાઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ શ્રેષ્ઠના ચરણ કમરના ચિહ્નથી સુશોભિત, શોભથી પૂર્ણ, પીતાંબરધારી, કમરનેત્ર, સદા પરમ પ્રસન્ન, હાથોમાં બાણ અને ધનુષ ધારણ કરેલા વાનર સમૂહથી યુક્ત ભાઈ લક્ષ્મણજી દ્વારા સેવિત, સ્તુતિને યોગ્ય શ્રી જાનકીજીના પતિ રઘુકુળ શ્રેષ્ઠ પુષ્પક વિમાન પર આરૂઢ શ્રી રામચંદ્રજીને હું નિરંતર નમસ્કાર કરું છું. કૌશલ્યાપુરીના સ્વામી શ્રી રામચંદ્રજીના સુંદર અને કોમલ બંને ચરણ કમળ બ્રહ્માજી અને શિવજી દ્વારા વંદિત છે. શ્રી જાનકીજીના કર કમરો દ્વારા લાડ લડાવેલા છે અને ચિંતન કરનારાના મનરૂપી ભમરાના નિત્ય શોભિત છે. અર્થાત ચિંતન કરનારાનું મનરૂપી ભ્રમર સદાય તે ચરણ કમરોમાં વસેલું રહે છે. મોગરાના ફૂલ, ચંદ્રમા અને શંખ સમાન ગૌરવાન જગતજનની શ્રી પાર્વતીજીના પતિ, ઈચ્છિત ફળ આપનારા, દયા કરનારા, સુંદર કમર સમાન નેત્રોવાળા, કામદેવથી છોડાવનારા શ્રી શિવજીને હું નમસ્કાર કરું છું. અવધિનો એક જ દિવસ બાકી રહ્યો હતો એટલે નગરના લોકો ઘણા આતુર થઈ રહ્યા હતા. રામના વિયોગમાં દુબળા થયેલા સ્ત્રી પુરુષ ચારે કોર શોક કરી રહ્યા હતા. એટલામાં જ સર્વે સુંદર શુકન થવા લાગ્યા અને સર્વેના મન પ્રસન્ન થઈ ગયા. નગર પર ચારેય કોરથી રમણીય થઈ ગયું, જાણે કે સર્વ ચિહ્ન પ્રભુના આગમનને જણાવી રહ્યા છે. કૌશલ્યા આદિ સર્વે માતાઓના મનમાં એવો આનંદ થઈ રહ્યો છે જેમ અત્યારે કોઈ કહેવા જ માંગે છે કે સીતાજી અને લક્ષ્મણજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજી આવી ગયા. ભરતજીની જમણી આંખ અને જમણી ભુજા વારંવાર ફરકી રહી છે. આને શુભ શુકન જાણીને તેમના મનમાં અત્યંત હર્ષ થયો અને તે વિચાર કરવા લાગ્યા. પ્રાણોને આધારરૂપ અવધિનો એક જ દિવસ શેષ રહી ગયો. આ વિચારતા જ ભરતજીના મનમાં અપાર દુઃખ થયું. શું કારણ બન્યું કે નાથ ન આવ્યા? પ્રભુએ કુટિલ જાણીને મને ક્યાંય ભૂલાવી તો નથી દીધો? આહા, લક્ષ્મણ મને મહાભાગ્યશાળી છે જે શ્રી રામચંદ્રજીના ચરણા વિંદની પ્રેમી છે. મને તો પ્રભુએ કપટી અને કુટિલ તરીકે ઓળખી લીધો, એટલે જ નાથે મને સાથે નથી લીધો. જો પ્રભુ મારી કરણી પર ધ્યાન આપે તો 100 કરોડ કલ્પો સુધી મારો ઉદ્ધાર ન થઈ શકે. પ્રભુ સેવકના અવગુણ ક્યારેય નથી જોતા. તેઓ દીનબંધુ છે અને અત્યંત કોમળ સ્વભાવના છે. એટલે મારા હૃદયમાં એવો પાકો ભરોસો છે કે શ્રી રામચંદ્રજી અવશ્ય મળશે. મને શુકન ઘણા શુભ થઈ રહ્યા છે, પરંતુ અવધિ વીતી ગયા પછી જો મારા પ્રાણ રહી જાય તો જગતમાં મારો સન્માન નીચ કોણ હશે? શ્રી રામજી વિરહ સમુદ્રમાં ભરતજીનું મન ડૂબી રહ્યું હતું. તે જ સમયે પવનપુત્ર હનુમાનજી બ્રાહ્મણનું રૂપ ધરીને એ રીતે આવી ગયા જાણે નૌકા આવી ગઈ હોય. હનુમાનજીએ દુર્બળ શરીરવાળા ભરતજીને જટાઓનો મુગટ બનાવી રામ રામ રઘુપતિ જપતા અને કમરના સમાન નેત્રોથી જળ વહાવતા કુશના આસન પર બેઠેલા જોયા. તેમને જોતા જ હનુમાનજી અત્યંત હર્ષિત થયા. તેમનું શરીર પુલકિત થયું, નેત્રોમાંથી જળ વરસવા લાગ્યું. મનમાં અનેક પ્રકારે સુખ માનીને તે કાનો માટે અમૃત સમાન વાણી બોલ્યા. જેમના વિરહમાં આપ દિવસ રાત શોક કરતા રહો છો અને જેમના ગુણ સમૂહોથી પંક્તિઓનો આપ નિરંતર રટતા રહો છો, તે જ રઘુકુળના તિલક, સજ્જનોને સુખ આપનારા અને દેવતાઓ તથા મુનિઓના રક્ષક શ્રી રામજી શકુર આવી ગયા. શત્રુને રણમાં જીતી સીતાજી અને લક્ષ્મણજી સહિત પ્રભુ આવી રહ્યા છે. દેવો તેમના સુંદર યશ ગાઈ રહ્યા છે. તે વચન સાંભળતા જ સમસ્ત દુઃખ ભૂલાઈ ગયા. જેમ તરસ્યો માણસ અમૃત પામીને તરસના દુઃખને ભૂલી જાય. હે તાત, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? તમે મને પરમ પ્રિય વચન સંભળાવ્યા. હનુમાનજીએ કહ્યું, હે કૃપાનિધાન, સાંભળો. હું પવનનો પુત્ર અને જાતિનો વાનર છું. મારું નામ હનુમાન છે. હું દીનનો બંધુ શ્રી રઘુનાથજીનો દાસ છું.
આ સાંભળતા જ ભરતજી ઉઠીને આદરપૂર્વક હનુમાનજીને ઘરે મળીને ભેટ્યા. ભેટતી વખતે પ્રેમના હૃદયનો સમાતો નથી. નેત્રોમાંથી આનંદ અને પ્રેમના આંસુઓનું જર વહેવા લાગ્યું અને શરીર પુલકિત થઈ ગયું. ભરતજીએ કહ્યું, હે હનુમાન, તમારા દર્શનથી મારા સમસ્ત દુઃખ સમાપ્ત થઈ ગયા. તમારા રૂપમાં આજે મને પ્રિય રામજી પોતે મળી ગયા. ભરતજીએ વારંવાર કુશળ પૂછ્યા અને કહ્યું, હે ભાઈ, સાંભળો, તમને શું આપું? આ સંદેશ સમાન જગતમાં કંઈ પણ નથી. મેં વિચાર કરીને જોઈ લીધું. હે તાત, તમારાથી કોઈ પણ પ્રકારે ઋણ નથી થઈ શકતો. હવે મને પ્રભુનું ચરિત સંભળાવો. ત્યારથી હનુમાનજીએ ભરતજીના ચરણોમાં શીશ નમાવીને શ્રી રઘુનાથજીની સઘળી ગુણગાથા કહી સંભળાવી. ભરતજીએ પૂછ્યું, હે હનુમાન, કહો, કૃપાળુ સ્વામી શ્રી રામચંદ્રજી ક્યારે મને પોતાના દાસની જેમ યાદ કરે છે ખરા? રઘુવંશના ભૂષણ શ્રી રામચંદ્રજી શું ક્યારે પોતાના દાસની જેમ મારું સ્મરણ કરતા રહ્યા છે? ભરતજીના અત્યંત નમ્ર વચન સાંભળીને હનુમાનજી પુલકિત થઈને એમના ચરણોમાં નમી પડ્યા અને મનમાં વિચારવા લાગ્યા, જે ચરાચરના સ્વામી છે, જે શ્રી રઘુવીર પોતાના શ્રી મુખથી જેમના ગુણ સમૂહોનું વર્ણન કરે છે, તે ભરતજી આવા વિનમ્ર, પરમ પવિત્ર અને સદ્ગુણોના સમુદ્ર કેમ ન હોય? હનુમાનજીએ કહ્યું, હે નાથ, આપ શ્રી રામચંદ્રજીના પ્રાણો સમાન પ્રિય છો. હે તાત, મારું વચન સત્ય છે. આ સાંભળીને ભરતજી વારંવાર ભેટે છે. હૃદયમાં હર્ષ સમાતો નથી. પછી ભરતજીના ચરણોમાં શીશ નમાવીને હનુમાનજી તરત જ શ્રી રામચંદ્રજી પાસે ગયા અને જઈને તેમને સર્વે કુશળ કહ્યા. ત્યારે પ્રભુ હર્ષિત થઈને વિમાન પર આરૂઢ થઈને ચાલ્યા. અહીં ભરતજી પણ હર્ષિત થઈને અયોધ્યાપુરીમાં આવ્યા અને ગુરુજીને સર્વે સમાચાર સંભળાવ્યા. પછી રાજમહેલમાં ખબર જણાવ્યા કે શ્રી રઘુનાથજી કુશળપૂર્વક નગરમાં આવી રહ્યા છે. ખબર સાંભળતા જ સર્વે માતાઓ ઉઠીને દોરી. ભરતજીએ પ્રભુના કુશળ કહીને સર્વેને સમજાવ્યા. નગર નિવાસીઓને આ સમાચાર મળ્યા તો સ્ત્રી પુરુષ સર્વે હર્ષિત થઈને દોર્યા. શ્રી રામજીના સ્વાગત માટે દહીં, ધરો, ઘોરોચન, ફૂલ, ફલ, મંગળના મૂળ, નવીન તાજા તુલસી દર આદિ વસ્તુઓ સોનાના થાળોમાં ભરી ભરીને સૌભાગ્યવતી સુંદરીઓ ગાતા ગાતા ચાલી. જે જ્યાં જે દશામાં છે તે તેવા જ ઉઠીને દોડે છે. બાળકો અને વૃદ્ધોને કોઈ સાથે નથી લાવતા. એકબીજાને પૂછે છે, ભાઈ, તમે દયાળુ શ્રી રઘુનાથજીને જોયા છે? પ્રભુને આવતા જાણીને અવધપુરીમાં સંપૂર્ણ શોભાઓને ખાન થઈ ગઈ. ત્રણેય પ્રકારના સુંદર વાયુ વહેવા લાગ્યા. સરયુજી અતિ નિર્મળ જળવાળા થઈ ગયા. અર્થાત સરયુજીનું જળ અત્યંત નિર્મળ થઈ ગયું. ગુરુ વશિષ્ઠજી, કુટુંબી, નાના ભાઈ શત્રુઘ્ન તથા બ્રાહ્મણોના સમૂહની સાથે હર્ષિત થઈને ભરતજી અત્યંત પ્રેમપૂર્ણ મનથી કૃપાધામ શ્રી રામચંદ્રજી સામૈયા માટે ચાલ્યા. ઘણી જ સ્ત્રીઓ અટ્ટાલિકાઓ પર ચડીને આકાશમાં વિમાન જોઈ રહી છે અને હર્ષિત થઈને મીઠા સ્વરે સુંદર મંગળ ગીતો ગાઈ રહી છે. શ્રી રઘુનાથજી પૂર્ણિમાના ચંદ્ર છે તથા અવધપુર સમુદ્ર છે, જે એ પૂર્ણ ચંદ્રને જોઈને હર્ષિત થઈ રહ્યો છે અને શોર બકોર કરતાં આગળ વધી રહ્યો છે. સ્ત્રીઓ એ તેની લહેરો સમાન લાગે છે. અહીં સૂર્યકુર રૂપી કમરનો પ્રફુલ્લિત કરનારા સૂર્ય શ્રી રામચંદ્ર વાનરોને મનોહર નગરી બતાવી રહ્યા છે. તેઓ કહે છે, હે સુગ્રીવ, હે અંગદ, હે લંકાપતિ વિભીષણ, સાંભળો, આ પૂરી પવિત્ર છે અને આ દેશ સુંદર છે. જો કે સર્વે વૈકુંઠનો મહિમા ગાયો છે એ વેદ પુરાણોમાં પ્રસિદ્ધ છે અને જગત જાણે છે, પરંતુ અવધપુરી જેવું મને એ પ્રિય નથી. આ વાત કોઈ જાણે છે. આ રમણીય પુરી મારી જન્મભૂમિ છે. એની ઉત્તર દિશામાં પવિત્ર કરનારી સરયુ નદી વહે છે, જેમાં સ્નાન કરવાથી મનુષ્ય વિના પરિશ્રમે મારા સમીપે નિવાસ પામી જાય છે. અહીંના નિવાસી મને ઘણા જ પ્રિય છે. આ પુરી સુખનો ભંડાર અને મારા પરમધામને આપનારી છે. પ્રભુની વાણી સાંભળીને સર્વે વાનર હર્ષિત થયા અને કહેવા લાગ્યા કે જે અવધીને સ્વયં રામજીને પ્રશંસા કરી છે તે અવશ્ય જ ધન્ય છે. કૃપાસાગર ભગવાન શ્રી રામચંદ્રજીએ સર્વ લોકોને આવતા જોયા.
તે પ્રભુએ વિમાનને નગરી સમીપ ઉતરવાની પ્રેરણા કરી. ત્યારે તે પૃથ્વી પર ઉતર્યું. વિમાનથી ઉતરીને પ્રભુએ પુષ્પક વિમાનને કહ્યું કે તમે હવે કુબેરની પાસે જાઓ. શ્રી રામચંદ્રજીની પ્રેરણાથી તે ચાલ્યું ગયું. તેને સ્વામીની પાસે જવાનો હર્ષ છે અને શ્રી રામચંદ્રજીની વિખૂટા પડવાનું અત્યંત દુઃખ પણ છે. ભરતજીને સાથે સર્વે લોકો આવ્યા. શ્રી રઘુવીરના વિયોગથી સર્વેના શરીર દુબળા થઈ રહ્યા છે. પ્રભુએ વામદેવ, વશિષ્ઠ આદિ મનુશ્રેષ્ઠોને જોયા. તેમણે ધનુષ બાણ પૃથ્વી પર મૂકીને નાના ભાઈ લક્ષ્મણ દોરીને ગુરુજીના ચરણ કમર પકડી લીધા. તેમના રોમ રોમ અત્યંત પુલકિત થઈ રહ્યા છે. મુનિરાજ વશિષ્ઠજીએ તેમને ઘરે લગાવીને કુશળ પૂછ્યા. પ્રભુએ કહ્યું, આપની દયામાં જ અમારી કુશળતા છે. ધર્મની ધુરા ધારણ કરનારા રઘુકુળના સ્વામી શ્રી રામચંદ્રજી એ સર્વે બ્રાહ્મણોને ભેટીને તેમને શીશ નમાવ્યું. પછી ભરતજીએ પ્રભુના ચરણ કમર પકડી લીધા, જેને દેવો, મુનિ, શંકરજી અને બ્રાહ્મણજી પણ નમસ્કાર કરે છે. ભરતજી પૃથ્વી પર પડ્યા, ઉઠતા નથી. ત્યારે કૃપા સિંધુ શ્રી રામજીએ તેમને જબરજસ્તી ઉઠાવીને હૃદયે ચાંપી દીધા. તેમના શ્યામ શરીરે રૂંવાટા ઊભા થઈ ગયા. નવીન કમર સમાન નેત્રોમાં પ્રેમાશ્રુઓના જળનું પૂર આવી ગયું. કમર સમાન નેત્રોમાંથી જળ વહી રહ્યું છે. સુંદર શરીરમાં પુલકાવલી શોભા આપી રહી છે. ત્રિલોકીના સ્વામી પ્રભુ શ્રી રામજી નાના ભાઈ ભરતજીને અત્યંત પ્રેમથી હૃદય સરસા આપીને ભેટ્યા. ભાઈને ભેટતી વખતે પ્રભુ એવા શોભાયમાન થઈ રહ્યા છે કે તેની ઉપમા મારાથી કહેવાતી નથી. જાણે પ્રેમ અને શૃંગાર શરીર ધારણ કરીને ભેટ્યા અને શ્રેષ્ઠ શોભાને પ્રાપ્ત થયા. કૃપાનિધાન શ્રી રામજી ભરતજીને કુશળ પૂછે છે, પરંતુ આનંદવશ ભરતજીના મુખમાંથી વચન શીઘ્ર નથી નીકળતા. શિવજીએ કહ્યું, હે પાર્વતી, સાંભળો. તે સુખ જે ભરતજીને તે સમયે મળી રહ્યું હતું, વચન અને મનથી પણ છે. તેને એ જ જાણે છે જે તે પામે છે. ભરતજીએ કહ્યું, હે કૌશલનાથ, આપે દુઃખી જાણીને દાસને દર્શન આપ્યા, આથી હવે કુશળ છે. વિરહ સમુદ્રમાં ડૂબી રહેલા મને હાથ પકડીને કૃપાનિધાને ઉઘાડી લીધો. પછી પ્રભુ હર્ષિત થઈને શત્રુઘ્નજીને હૃદય સરસા ચાંપી ભેટ્યા. ત્યારે લક્ષ્મણજી અને ભરતજી બંને ભાઈ પરમ પ્રેમથી ભેટ્યા. પછી લક્ષ્મણજી શત્રુઘ્નજીને ગળે મળીને ભેટ્યા અને આ પ્રમાણે વિરહથી ઉત્પન્ન દુસ્સહાય દુઃખનો નાશ કર્યો. પછી ભાઈ શત્રુઘ્નજી સહિત ભરતજીએ સીતાજીના ચરણોમાં શીશ નમાવ્યું અને પરમ સુખ પ્રાપ્ત કર્યું. પ્રભુને જોઈને અયોધ્યાવાસી સર્વે હર્ષિત થયા. વિયોગથી ઉત્પન્ન સર્વે દુઃખ નષ્ટ થયા. સર્વે લોકોને પ્રેમ વિહાર જોઈને ખરના શત્રુ કૃપાળુ શ્રી રામચંદ્રજીએ એક કૌતુક કર્યું. તે જ સમયે કૃપાળુ શ્રી રામચંદ્રજી અસંખ્ય રૂપોમાં પ્રગટ થઈ ગયા અને સર્વેને યથાયોગ્ય ભેટ્યા. શ્રી રઘુવીરે કૃપાથી દૃષ્ટિથી જોઈને સર્વે નરનારીઓના શોક રહિત કરી દીધા. ભગવાને પરવારમાં સર્વે મરી લીધું. હે ઉમા, આ રહસ્ય કોઈને ન જાણ્યું. સર્વે લોકો એમ જ વિચારે છે કે પ્રભુ સર્વપ્રથમ મને જ મળ્યા. આ પ્રમાણે શીલ અને ગુણોના ધામ શ્રી રામચંદ્રજી સર્વેને સુખી કરીને આગળ વધ્યા. કૌશલ્ય આદિ માતાઓ એવી દોડી પડી જાણે તરત વિયાયેલી ગાયો પોતાના વાછરડાઓને જોઈને દોરી હોય. જાણે તરત વિયાયેલી ગાયો પોતાના વાછરડાઓને ઘેર મૂકીને પરવાશ થઈ વનમાં ચરવા ગઈ હોય અને દિવસનો અંત થયે હુંકાર કરીને આચરોમાંથી દૂધ વરસાવતી નગરની સામે દોડી હોય. પ્રભુએ અત્યંત પ્રેમથી સર્વે માતાઓને ભેટીને તેમને અનેક પ્રકારના કોમળ વચન કહ્યા. વિયોગથી ઉત્પન્ન ભયાનક વિપત્તિ દૂર થઈ અને સૌએ અણગણિત સુખ અને હર્ષ પ્રાપ્ત કર્યા. સુમિત્રાજીએ પોતાના પુત્ર લક્ષ્મણજીને શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ જાણીને તેમને ભેટ્યા. શ્રી રામચંદ્રજીને મળતી વખતે કૈકેયીજી હૃદયમાં ઘણા સંકોચાયા. લક્ષ્મણજી પણ સર્વે માતાઓને ભેટીને અને આશીર્વાદ પામીને હર્ષિત થયા. તે કૈકેયીજીને વારંવાર ભેટ્યા, પરંતુ તેમના મનનો ક્ષોભ ટળતો નથી. જાનકીજી સર્વે સાસુઓને ભેટ્યા અને એમના ચરણોમાં પડીને તેમને અત્યંત હર્ષ થયો. સાસુઓ કુશળ પૂછીને આશીષ આપી રહી છે
કે તમારું સૌભાગ્ય અચર થાવો. સર્વે માતાઓ શ્રી રઘુનાથજીના કમર જેવા મુખડા જોઈ રહી છે. નેત્રોમાંથી પ્રેમના આંસુ ઉભરાઈ આવે છે, પરંતુ મંગળનો સમય જાણીને તેઓ આંસુઓના ઝરમાં નેત્રોમાં જ રોકી રાખે છે. સોનાના થાળથી આરતી ઉતારે છે અને વારંવાર પ્રભુના શ્રી અંગોની સામે જુએ છે. અનેક પ્રકારના ન્યોછાવર કરે છે અને હૃદયમાં પરમ આનંદ તથા હર્ષ ઉભરાય છે. કૌશલ્યાજી વારંવાર કૃપાના સમુદ્ર અને રણધીર શ્રી રઘુવીરને જોઈ રહ્યા છે. તે હૃદયમાં વારંવાર વિચારે છે કે આમના લંકાપતિ રાવણને કેવી રીતે માર્યો. મારા બંને બાળકો ઘણા જ સુકુમાર છે અને રાક્ષસ તો મોટા ભારે યોદ્ધા અને મહાબળવાન હતા. લક્ષ્મણજી અને સીતાજી સહિત પ્રભુ શ્રી રામજીને માતા જોઈ રહ્યા છે. તેમનું મન પરમ આનંદમાં મગ્ન છે અને શરીર વારંવાર પુલકિત થઈ રહ્યું છે. લંકાપતિ વિભીષણ, વાનરરાજ સુગ્રીવ, નલ, નીલ, જામવન અને અંગદ તથા હનુમાનજી આદિ સર્વે ઉત્તમ સ્વભાવવાળા વીર વાનરોએ મનુષ્યમાં મનોહર શરીર ધારણ કરી લીધા છે. તે સર્વે ભરતજીના પ્રેમ, સુંદર સ્વભાવ, વ્રત અને નિયમોની અત્યંત પ્રેમથી આદરપૂર્વક પ્રશંસા કરી રહ્યા છે. અને નગરવાસીઓની રીતિ જોઈને તે સર્વે પ્રભુના ચરણોમાં એમની પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે. પછી શ્રી રઘુનાથજીએ સર્વે સગાઓને બોલાવ્યા અને સર્વેને શીખવાડ્યું કે મુનિના ચરણોમાં પડો. ગુરુ વશિષ્ઠજી અમારા કુળના અખાયના પૂજ્ય છે. એમને જ કૃપાથી રણમાં રાક્ષસ માર્યો ગયા હતા. પછી શ્રી રામચંદ્રજીએ ગુરુજીને કહ્યું, હે મુનિ, સાંભળો, આ સર્વે મારા સગા છે. એ સંગ્રામરૂપી સમુદ્રમાં મારા માટે બેડા સમાન થયા. મારા હિતને માટે આ સૌએ પોતાનો જન્મ સુધા હારી ગયા. એ મને ભરતથી પણ અધિક પ્રિય છે. પ્રભુના વચન સાંભળીને સૌ પ્રેમ અને આનંદમાં મગ્ન થઈ ગયા. આ પ્રમાણે પરે તેમને નવા સુખ ઉત્પન્ન થઈ રહ્યા છે. પછી તે લોકોએ કૌશલ્યાજીના ચરણોમાં શીશ નમાવ્યા. કૌશલ્યાજીએ હર્ષિત થઈને આશીષ આપ્યા અને કહ્યું, તમે સૌ મને રઘુનાથ સમાન પ્રિય છો. આનંદ કદ શ્રી રામજી પોતાના મહેલે ચાલ્યા. આકાશ ફૂલોથી, વૃષ્ટિથી છવાઈ ગયું. નગરના સ્ત્રી પુરુષોના સમૂહ અટ્ટાલિકાઓ પણ ચઢીને તેમના દર્શન કરી રહ્યા છે. સોનાના કળશોને ચિત્ર વિચિત્ર અલંકૃત કરીને અને સમજાવીને સર્વે લોકોએ પોતપોતાના દરવાજાઓ પર મૂકી દીધા છે. સૌ લોકોએ મંગળ માટે તોરણ દ્વાર, ધજાઓ અને પતાકાઓ લગાવી. સર્વે શેરીઓ સુગંધિત દ્રવ્યોથી સિંચાવવામાં આવી. ગજમુક્તાઓથી રચીને ઘણા ચોક પુરાવ્યા. અનેક પ્રકારના સુંદર મંગળ સાજ સજાવવામાં આવ્યા અને હર્ષપૂર્વક નગરમાં ઘણા જ ડંકા લગાવવામાં આવ્યા. સ્ત્રીઓ ચારે કોર ન્યોછાવર કરી રહી છે અને હૃદયમાં હર્ષિત થઈ આશીર્વાદ આપે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ સોનાના થાળોમાં અનેક પ્રકારની આરતી તૈયાર કરીને મંગળગાન કરી રહી છે. તેઓ અર્તિહાર, દુઃખનો હરનારા, સૂર્યરૂપી કમરવનને પ્રફુલ્લિત કરનારા સૂર્ય શ્રી રામજીની આરતી કરી રહી છે. નગરની શોભા, સંપત્તિ અને કલ્યાણનું વર્ણન વેદ, શેષજી અને સરસ્વતીજી કરે છે. પરંતુ તે પણ આ ચરિત્ર નિહાળીને ઠગાયેલા જેવા રહી જાય છે, સ્તંભિત થઈ જાય છે. શિવજી કહે છે, હે ઉમા, ત્યારે મનુષ્ય ભલા તેમના ગુણોને કેવી રીતે કહી શકે? સ્ત્રીઓ કુમુદની છે, અયોધ્યા સરોવર છે અને શ્રી રઘુનાથજીનો વિરહ સૂર્ય છે. આ હવે વિરહરૂપી સૂર્યના અસ્ત થવાથી શ્રી રામરૂપી પૂર્ણચંદ્રને નિરખીને તેઓ ખીલી ઉઠી. અનેક પ્રકારના શુભ શુકુન થઈ રહ્યા છે. આકાશમાં નગારા વાગી રહ્યા છે. નગરના પુરુષો અને સ્ત્રીઓને સનાથ કરીને ભગવાન શ્રી રામચંદ્રજી મહેલે ચાલ્યા. શિવજી કહે છે, હે ભવાની, પ્રભુએ જાણી લીધું કે માતા કઈ લજ્જા પામી રહ્યા છે, માટે પહેલાં તેમના જ મહેલમાં ગયા અને તેમને સમજાવી બુઝાવીને ઘણું જ સુખ આપ્યું. પછી શ્રી હરિએ પોતાના મહેલે પ્રસ્થાન કર્યું. કૃપાના સાગર શ્રી રામજી જ્યારે પોતાના મહેલે ગયા ત્યારે નગરના સ્ત્રી પુરુષો સૌ સુખી થયા. ગુરુ વશિષ્ઠજીને બ્રાહ્મણોએ બોલાવી લીધા અને કહ્યું, આજે શુભ ઘડી, સુંદર દિવસ વગેરે સર્વ શુભ યોગ છે. આપ સર્વે બ્રાહ્મણ હર્ષિત થઈને આજ્ઞા આપો, જેથી શ્રી રામચંદ્રજી સિંહાસન પર બિરાજમાન થાય. વશિષ્ઠ મુનિના સોહામણા વચન સાંભળતા જ સર્વે બ્રાહ્મણોએ
ને ઘણા જ ગમ્યા. તે સર્વે અનેક બ્રાહ્મણ કોમળ વચન કહેવા લાગ્યા કે શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક સંપૂર્ણ જગતને આનંદ આપનારો છે. હે મુનિશ્રેષ્ઠ, હવે વિલંબ ન કરો અને મહારાજનો શીઘ્ર તિલક કરો. ત્યારે મુનિએ સુમિત્રજીને કહ્યું. તે સાંભળતા જ હર્ષિત થઈને ચાલ્યા. તેમણે તુરંત જ જઈને અનેક રથ, ઘોડા અને હાથી સજાવ્યા અને ચારે બાજુ દૂતોને મોકલીને માંગલિક વસ્તુઓ મંગાવી. પછી હર્ષની સાથે આવીને વશિષ્ઠજીના ચરણોમાં શીશ નમાવ્યું. અવધપુરી ઘણી જ સુંદર સજાવવામાં આવી. દેવતાઓએ પુષ્પોના વરસાદની ઝડી વરસાવી દીધી. શ્રી રામચંદ્રજીએ સેવકોને બોલાવી કહ્યું કે તમે લોકો જઈને પહેલાં મારા સખાઓને સ્નાન કરાવો. ભગવાનના વચન સાંભળતા જ સેવકો આમ તેમ દોડ્યા અને તુરંત જ તેમને સુગ્રીવાદીને સ્નાન કરાવ્યું. પછી કરુણાનિધાન શ્રી રામચંદ્રજીએ ભરતજીને બોલાવ્યા અને તેમની જટાઓને પોતાની હાથેથી ઉકેલી. તત્પશ્ચાત ભક્ત વત્સલ કૃપાળુ પ્રભુ શ્રી રઘુનાથજીએ ત્રણે ભાઈઓને સ્નાન કરાવ્યું. ભરતજીના ભાગ્ય અને પ્રભુની કોમળતાનું વર્ણન અબજો શેષથી પણ નથી કરી શકાતા. પછી શ્રી રામચંદ્રજીએ પોતાની જટાઓ ખોલી અને ગુરુજીની આજ્ઞા માંગીને સ્નાન કર્યું. સ્નાન કરીને પ્રભુએ આભૂષણ ધારણ કર્યા. એમના સુશોભિત અંગોને જોઈને સેંકડો અસંખ્ય કામદેવ લજાઈ ગયા. સાસુઓને જાનકીજીના આદર સાથે તુરંત જ સ્નાન કરાવીને એમના અંગને માં દિવ્ય વસ્ત્ર અને શ્રેષ્ઠ આભૂષણ સારી રીતે સજાવી દીધા. શ્રી રામની ડાબી બાજુ રૂપ અને ગુણોની ખાણ રમા શ્રી જાનકીજી સુશોભિત થઈ રહ્યા છે. તેમને જોઈને સર્વે માતાઓ પોતાનો જન્મ સફળ સમજીને હર્ષિત થઈ. કાકભૂષણજી કહે છે, હે પક્ષીરાજ ગરુડજી, સાંભળો. તે વખતે બ્રહ્માજી, શિવજી અને મુનિઓના સમૂહ તથા વિમાન ઉપર આરૂઢ થઈને સર્વે દેવો આનંદગદ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. પ્રભુને જોઈને મુનિ વશિષ્ઠજીના મનમાં પ્રેમ ભરાઈ આવ્યો. તેમણે તુરંત જ દિવ્ય સિંહાસન મંગાવ્યું, જેનું તેજ સૂર્ય સમાન હતું. તેનું સૌંદર્ય વર્ણવી શકાતું નથી. બ્રાહ્મણોને શીશ નમાવીને શ્રી રામચંદ્રજી એની ઉપર બિરાજમાન થયા. શ્રી જાનકીજી સહિત રઘુનાથજીને જોઈને મુનિઓ સમુદાય અત્યંત હર્ષિત થયો. પછી બ્રાહ્મણોએ વેદ મંત્રનું ઉચ્ચારણ કર્યું. આકાશમાં દેવો અને મુનિઓ જય હો એવા પુકાર કરવા લાગ્યા. સૌથી પહેલાં મુનિ વશિષ્ઠજીએ તિલક કર્યું. પછી તેમણે બધા બ્રાહ્મણોને તિલક કરવાની આજ્ઞા આપી. પુત્રને રાજસિંહાસન ઉપર જોઈને માતાઓ હર્ષિત થઈ અને તેમને વારંવાર આરતી ઉતારી. તેમણે બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપ્યા અને સમસ્ત યાચકોને અયાચક બનાવી દીધા, માલામાલ કરી દીધા. ત્રિભુવનના સ્વામી શ્રી રામચંદ્રજીને અયોધ્યાના સિંહાસનને બિરાજિત થઈને જોઈને દેવતાઓ નગારા વગાડ્યા. આકાશમાં ઘણા જ નગારા વાગી રહ્યા છે. ગંધર્વ અને કિન્નર ગાઈ રહ્યા છે. અપ્સરાઓના ટોળા નાચી રહ્યા છે. દેવો અને મુનિઓ પરમાનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. ભાઈઓ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નજી તથા વિભીષણ, અંગદ, હનુમાન અને સુગ્રીવ સહિત ક્રમાનુસાર છત્ર, ચામર, પંખો, ધનુષ, તલવાર, ઢાલ અને શક્તિ ધારણ કરીને સુશોભિત થયા છે. સીતાજી સહિત સૂર્યવંશના વિભૂષણ શ્રી રામચંદ્રજીના શરીરમાં અનેક કામદેવોની આભા શોભા આપી રહી છે. નવીન જલયુક્ત મેઘો સમાન સુંદર શ્યામ શરીર ઉપર પીતાંબર દેવતાઓના મનને પણ મોહિત કરી રહ્યું છે. મુગટ, બાજુબંધ આદિ વિચિત્ર આભૂષણ અંગે અંગે સજાવેલા છે. કમર સમાન વિશાળ નેત્ર છે, પહોળી છાતી છે અને લાંબી ભુજાઓ છે. જેઓ તેમના દર્શન કરે છે તે મનુષ્યો ધન્ય છે. હે પક્ષીરાજ ગરુડજી, તે શોભા, તે સમાજ અને તે સુખ મારાથી કહી શકાતું નથી. સરસ્વતીજી, શેષજી અને વેદ નિરંતર તેનું વર્ણન કરે છે અને એનો રસ મહાદેવજી જ જાણે છે. સર્વે દેવતા જુદી જુદી સ્તુતિ કરીને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. ત્યારે ભાટોના રૂપ ધારણ કરીને ચારેય વેદ ત્યાં આવ્યા અને જ્યાં શ્રી રામજી હતા. કૃપાનિધાન સર્વજ્ઞ પ્રભુએ તેમને ઘણો જ આદર કર્યો. આનો ભેદ કંઈ પણ ન જાણ્યો. વેદ ગુણગાન કરવા લાગ્યા. હે સુગુણ અને નિર્ગુણ રૂપ, હે અનુપમ અને રૂપ લાવણ્યશીલ, હે રાજાઓના શિરોમણી, આપનો જય હો. આપે રાવણ આદિ પ્રચંડ, પ્રબળ અને
દુષ્ટ નિશાચરોને પોતાની ભુજાઓમાં બળે મારી નાખ્યો. આપે મનુષ્ય અવતાર લઈને સંસારના ભારને નષ્ટ કરીને અત્યંત કઠોર દુઃખોને ભસ્મ કરી નાખ્યા. હે દયાળુ, હે શરણાગતિની રક્ષા કરનારા પ્રભુ, આપની જય હો. શક્તિ સહિત શક્તિમાન આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે હરે, આપની દુસ્તર માયાને વશીભૂત થવાને કારણે દેવતા, રાક્ષસ, નાગ, મનુષ્ય અને ચર અચર સર્વે કર્મ અને ગુણથી ભરેલા દિવસ રાત અનંત ભવના માર્ગમાં ભટકી રહ્યા છે. હે નાથ, એમનામાંથી જેમને આપે કૃપા કરીને જોઈ લીધા તે ત્રણેય પ્રકારના દુઃખોથી છુટકારા પામી ગયા. હે જન્મ મરણના શ્રમને કાપવામાં કુશલ શ્રી રામજી, અમારી રક્ષા કરો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. જેમણે મિથ્યા જ્ઞાનના અભિમાનમાં વિશેષ રૂપ ચકચૂર થઈને જન્મ મૃત્યુને હરનારી આપની ભક્તિનો આદર નથી કર્યો. હે હરિ, તેમને દેવ દુર્લભ પદને પામ્યા છતાં તે પદથી નીચે પડતા જોઈએ છીએ. સર્વે આશાઓને છોડીને આપ પર વિશ્વાસ મૂકીને આપના દાસ બની રહે છે, તે કેવળ આપનું નામ જ જપીને પરિશ્રમ વિના ભવસાગરને તરી જાય છે. હે નાથ, એવા આપનું અમો સ્મરણ કરીએ છીએ, જે ચરણ શિવજી અને બ્રહ્માજી દ્વારા પૂજ્ય છે, તથા જે ચરણોમાં કલ્યાણમય રજનો સ્પર્શ પામીને શિલા બનેલા ગૌતમ ઋષિના પત્ની અહલ્યા તરી ગયા. જેમણે ચરણોના નખથી મુનિઓ દ્વારા વંદિત ત્રૈલોક્યનો પવિત્ર કરનારા દેવનદી ગંગાજી નીકળ્યા, અને ધ્વજા, વ્રજ, અંશુક અને કમર આ ચિહ્નોથી યુક્ત જે ચરણોમાં વનની કરતી વખતે કાંટા ભોંકવાથી આટણ પડી ગયા છે. હે મુકંદ, હે રામ, હે રમાપતિ, અમે આપના એ જ બંને ચરણ કમરોને નિત્ય ભજતા રહીએ છીએ. વેદ શાસ્ત્રોએ કહ્યું છે કે જેનું મૂળ અવ્યક્ત છે, જે અનાદિ છે, જેને 4 ત્વચાઓ છે, 6 થડ, 25 શાખાઓ અને અનેક પાંદડા અને ઘણા જ ફૂલો છે, જેમાં કરવા અને મીઠા બંને પ્રકારના ફળ લાગે છે, જેની પર એક જ વેલ છે, જે એના જ આશ્રય રહે છે, જેમાં નિત્ય નવા પાંદડા અને ફૂલ ફૂટતા રહે છે, એવા સંસાર વૃક્ષ સ્વરૂપ આપને અમે નમસ્કાર કરીએ છીએ. બ્રહ્મા અજન્મા છે, અદ્વૈત છે, કેવળ અનુભવથી જ ઓળખી શકાય છે અને મનથી પર છે. જેઓ બ્રહ્મનું ધ્યાન કરે છે તે આવું કહ્યા કરે અને જાણ્યા કરે. પરંતુ હે નાથ, અમે તો નિત્ય આપનું સગુણ યશ જ ગાઈએ છીએ. હે કરુણાના ધામ પ્રભુ, હે સદ્ગુણોની ખાણ, હે દેવ, અમે આ વર માંગીએ છીએ કે મન, વચન અને કર્મથી વિકારોનો ત્યાગ કરીને આપના ચરણોમાં જ પ્રેમ કરીએ. વેદોએ સૌના દેખતા જ આ શ્રેષ્ઠ વિનંતી કરી. પછી જે અંતર્ધાન થઈ ગયા અને બ્રહ્માલોકને ચાલ્યા ગયા. હે ગરુડજી, સાંભળો. પછી શિવજી ત્યાં આવ્યા, જ્યાં શ્રી રઘુવીર હતા, અને ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. તેમનું શરીર પુલકાવલીથી પૂર્ણ થઈ ગયું. હે રામ, હે રમાનમન, હે જન્મ મરણના સંતાપનો નાશ કરનારા, આપનો જય હો. અવગમના ભયથી વ્યાકુળ આ સેવકની રક્ષા કરો. હે અવધપતિ, હે દેવતાઓના સ્વામી, હે રમાપતિ, હે વિભો, હું શરણાગત એટલું જ માંગુ છું કે હે પ્રભુ, મારી રક્ષા કરો. હે 10માંથી મને 20 ભુજાઓવાળા રાવણનો વિનાશ કરીને પૃથ્વીના સર્વે મહાન રોગોને દૂર કરનારા શ્રી રામજી, રાક્ષસ સમૂહરૂપી જે પતંગિયા હતા તે સર્વે આપના બાણથી અગ્નિના પ્રચંડ તેજથી ભસ્મ થઈ ગયા. આપ પૃથ્વી મંડળના અત્યંત સુંદર આભૂષણ છો. આપ શ્રેષ્ઠ બાણ, ધનુષ અને ભાથો ધારણ કરેલા છો. મહાન મદ, મોહ અને મમતા રૂપી રાત્રિના અંધકાર રસ મોહને નાશ કરવા માટે આપ સૂર્યની તેજોમય કિરણ સમૂહ છો. કામદેવ રૂપી ભીલે મનુષ્ય રૂપી હરણોના હૃદયમાં કુભોગ રૂપી બાણ મરીને તેમને પાડી દીધા છે. હે નાથ, હરે તમને મારીને વિષયરૂપી વનમાં ભૂલા પડેલા આ પામર અનાથ જીવોની રક્ષા કરો. લોકો ઘણા જ રોગો અને વિયોગોથી માર ખાધેલ છે. તે સર્વ આપના ચરણોમાં નિરાદરનું ફળ છે. જે મનુષ્ય આપના ચરણ કમરોમાં પ્રેમ નથી કરતા તે અગાધ ભવસાગરમાં પડ્યા છે. જેને આપના ચરણ કમરનો પ્રીતિ નથી તે નિત્ય અત્યંત દીન
મલિન અને દુઃખી રહે છે, અને જેને આપની લીલા કથાનો આધાર છે તેમને સંત અને ભગવાન સદાય પ્રિય લાગવા માંડે છે. તેમને ન રાગ છે ન લોભ, માન નથી અને મદ પણ નથી. તેમને સંપત્તિ અને વિપત્તિ સમાન છે. આથી જ મુનિ લોકો યોગનો ભરોસો સદાને માટે ત્યજી દે છે અને પ્રસન્નતાથી સાથે આપના સેવક બની જાય છે. તેઓ પ્રેમપૂર્વક નિયમ લઈને નિરંતર શુદ્ધ હૃદયથી આપની ચરણ કમરોનો સેવા કરતા રહે છે, અને નિરાધાર અને આદરને સમાન જાણીને તે સર્વે સંત સુખી થઈને પૃથ્વી પર વિચરે છે. હે મનુષ્યના મનરૂપી કમરના ભ્રમર, હે મહારણધીર, હે અજય રઘુવીર, હું આપને ભજું છું. હે હરિ, આપનું નામ જપું છું અને આપને નમસ્કાર કરું છું. આપ જન્મ મરણ રૂપી રોગનું મહાન ઔષધ અને અભિમાનના શત્રુ છો. આપ ગુણ, શીલ, કૃપાના પરમ સ્થાન છો. આપ લક્ષ્મીપતિ છો. હું આપને નિરંતર પ્રણામ કરું છું. હે રઘુનંદન, દ્વંદ્વ સમૂહનો નાશ કરો. હે પૃથ્વી પાલન કરનાર રાજન, આ દીન જન સામે પણ દ્રષ્ટિ કરો. હું વારંવાર આપશ્રી પાસે એ જ વરદાન માંગુ છું કે મને આપના ચરણ કમરોનો અચર ભક્તિ અને આપના ભક્તોનો સત્સંગ સદાય પ્રાપ્ત થાય. હે લક્ષ્મીપતિ, હર્ષિત થઈને મને એ જ આપો. શ્રી રામચંદ્રજીના ગુણોનું વર્ણન કરીને ઉમાપતિ મહાદેવજીએ હરખાઈને કૈલાસમાં ચાલ્યા ગયા. પછી પ્રભુએ વાનરોને સર્વે પ્રકારે સુખ આપનારા ઉત્તારા અપાવ્યા. હે ગરુડજી, સાંભળો, આ કથા પવિત્ર કરનારી છે. ત્રણેય પ્રકારના તાપોને અને જન્મ મૃત્યુના ભયને નાશ કરનારી છે. મહારાજ શ્રી રામચંદ્રજીના કલ્યાણમય રાજ્યાભિષેકનું ચરિત્ર સાંભળીને મનુષ્ય વૈરાગ્ય અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને જે મનુષ્ય સકામ ભાવથી સાંભળે અને જે ગાય છે તે અનેક પ્રકારના સુખ અને સંપત્તિ પામે છે. તેઓ જગતમાં દેવ દુર્લભ સુખોને ભોગવીને અંતકાલે શ્રી રઘુનાથજીના પરમધામમાં જાય છે. અને જે જીવન મૃત્યુ વિરક્ત અને વિષયી સાંભળે છે તે ક્રમશ ભક્તિ, મુક્તિ અને નવીન સંપત્તિ પામે છે. હે પક્ષીરાજ ગરુડજી, મેં પોતાના બુદ્ધિથી પહોંચ પ્રમાણે રામકથાનું વર્ણન કર્યું છે, જે ભય અને દુઃખને હરનારી છે. હે વૈરાગ્ય, વિવેક અને ભક્તિને દ્રઢ કરનારી છે, તથા મોહરૂપી નદીને માટે સુંદર નૌકા છે. અવધપુરીમાં નિત નવા મંગળોત્સવ થાય છે. સર્વે વર્ગોના લોકો પ્રસન્નતાપૂર્વક રહે છે. શ્રી રામચંદ્રજીના ચરણ કમરોમાં જેને શ્રી શિવજી, મુનિગણ અને બ્રહ્માજી પણ નમસ્કાર કરે છે. સર્વની નિત્ય નવીન પ્રીતિ છે. ભિક્ષુકોને અનેક પ્રકારના વસ્ત્રાભૂષણ પહેરાવવામાં આવ્યા અને બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન પામ્યા. વાનરો બધા બ્રાહ્મણ નાદમાં મગ્ન છે. પ્રભુના ચરણોમાં સર્વને પ્રેમ છે. તેમણે દિવસ જતાં જાણ્યા જ નહીં અને વાતોમાં 6 મહિના વીતી ગયા. તે લોકોને પોતાના ઘર ભૂલાઈ ગયા. તેમને સ્વપ્નમાંય ઘરની યાદ આવતી નથી. જેમ સંતોના મનમાં બીજાઓને દ્રોહ કરવાની વાત ક્યારેય નથી આવતી. પછી શ્રી રઘુનાથજીએ સર્વે સખાઓને બોલાવ્યા. સર્વે આવીને આદર સહિત શીશ નમાવ્યું. ઘણા જ પ્રેમથી શ્રી રામચંદ્રજીએ તેમને પોતાની પાસે બેસાડ્યા અને ભક્તોને સુખ આપવાના કોમળ વચન કહ્યા. તમે લોકોએ મારી ઘણી સેવા કરી. મોં ઉપર કઈ રીતે તમારા વખાણ કરું. મારા હિતને માટે તમે લોકોએ ઘરોને તથા સર્વે પ્રકારના સુખને ત્યજી દીધા. એથી જ તમે મને અત્યંત પ્રિય લાગી રહ્યા છો. નાના ભાઈ, રાજ્ય, સંપત્તિ, જાનકી, પોતાનું શરીર, ઘર, કુટુંબ અને મિત્ર એ સર્વે મને પ્રિય છે, પરંતુ તમારા સમાન નહીં. હું ખોટું નથી કહેતો. આ મારો સ્વભાવ છે. સેવક સર્વને પ્રિય લાગે છે. આ નીતિ છે. મારો તો દાસ પણ વિશેષ પ્રેમ છે. હે સખાગણ, હવે સર્વે લોકો ઘેર જાઓ. ત્યાં દ્રઢ નિયમથી મને ભજતા રહેજો અને સદા સર્વ વ્યાપક મને સર્વનું હિત કરનાર જાણીને અત્યંત પ્રેમ કરજો. પ્રભુના વચન સાંભળીને સર્વ પ્રેમમાં મગ્ન થઈ ગયા. અમે કોણ છીએ અને ક્યાં છીએ? આ દેહની શુદ્ધબુદ્ધ જ ભૂલાઈ ગયા. તેઓ પ્રભુની સામે હાથ જોડીને એકી ટસે જોતા જ રહી ગયા. અત્યંત પ્રેમને કારણે કશું જ કહી નથી શકતા. પ્રભુએ તેમને અત્યંત પ્રેમ જોયો. પછી એમને અનેક પ્રકારે વિશેષ જ્ઞાનના ઉપદેશ આપ્યા. પ્રભુની સન્મુખ તે કશું જ કહી ન શક્યા. વારંવાર પ્રભુના ચરણ કમરોને જુએ છે.
પછી પ્રભુએ અનેક રંગોના અનુપમ અને સુંદર ઘરેણા કપડાં મંગાવ્યા. સૌથી પહેલાં ભરતજીએ પોતાના હાથેથી સરખા કરીને સુગ્રીવને વસ્ત્રાભૂષણ પહેરાવ્યા. પછી પ્રભુની પ્રેરણાથી લક્ષ્મણજીએ વિભીષણજીને ઘરેણાને કપડાં પહેરાવ્યા, જે શ્રી રઘુનાથજીના મનને ઘણા જ ગમ્યા. અંગદ બેસી જ રહ્યા, તેઓ પોતાના સ્થાનેથી હલ્યા જ નહીં. તેમને ઉત્કટ પ્રેમ જોઈને પ્રભુએ એમને બોલાવ્યા નહીં. જામવન અને નીલ આદિ સર્વને શ્રી રઘુનાથજીએ સ્વયં ભૂષણ વસ્ત્ર પહેરાવ્યા. તે સૌ પોતાની હૃદયોમાં શ્રી રામચંદ્રજીને રૂપને ધારણ કરીને તેમના ચરણોમાં શીશ નમાવીને ચાલ્યા. પછી અંગદ ઉઠીને શીશ નમાવ્યા, નેત્રોમાં જળ ભરીને એમને હાથ જોડીને અત્યંત વિનમ્ર તથા જાણે પ્રેમ રસમાં તરબૂર મધુર વચન બોલ્યા. હે સર્વજ્ઞ, હે કૃપા અને સુખના સમુદ્ર, હે દીનો પર દયા કરનારા, હે આતુરોના બંધુ સાંભળો. હે નાથ, મૃત્યુ વેળા મારા પિતા વાલી મને આપના જ ખોરામાં મૂકીને ગયા હતા. માટે હે ભક્તોના હિતકારી, પોતાનું અશરણ શરણ બિરુદ યાદ કરીને મને ત્યજો નહીં. મારે તો સ્વામી, ગુરુ, પિતા અને માતા સર્વ કંઈ આપ જ છો. આપના ચરણ કમરોને છોડીને હું ક્યાં જાઉં? હે મહારાજ, આપ જ વિચારોને કહો. પ્રભુ, આપને ત્યજી ઘરમાં મારું શું કામ છે? હે નાથ, જ્ઞાન, બુદ્ધિ અને બળમાં હીન આ બાળક તથા દીન સેવકને શરણોમાં રાખો. હું ઘરને સર્વી નાની મોટી કંઈ પણ સેવા કરીશ. આપના ચરણ કમરોને જોઈને ભવસાગરને તરી જઈશ. આવું કહીને શ્રી રામચંદ્રજીના ચરણોમાં નમી પડ્યા અને બોલ્યા, હે પ્રભુ, મારી રક્ષા કરો. હે નાથ, હવે એવું ન કહો કે તું ઘેર જા. અંગદના વિનમ્ર વચન સાંભળીને કરુણાથી સીમા પ્રભુ શ્રી રઘુનાથજીએ તેને ઉઠાવીને હૃદય સરસું ચાપી દીધો. પ્રભુના નેત્ર કમરોમાં ઉજર ભરાઈ આવ્યું. પછી ભગવાને પોતાની હૃદયની મારા વસ્ત્ર અને મણી વાલીપુત્ર અંગદને પહેરાવીને એને અનેક પ્રકારે સમજાવીને તેમને વિદાય આપી. ભક્તની કરણી યાદ કરીને ભરતજી, નાના ભાઈ શત્રુઘ્નજી અને લક્ષ્મણજી સહિત તેમને વરાવવા ચાલ્યા. અંગદના હૃદયમાં પ્રેમ ઓછો નથી. તેઓ વરીને શ્રી રામચંદ્રજીને જુએ છે અને વારંવાર દંડવત પ્રણામ કરે છે. મનમાં એવું થાય છે કે શ્રી રામચંદ્રજી મને રોકવાનું કહી દે. તેઓ શ્રી રામચંદ્રજીને જોવાની, બોલાવવાની, ચાલવાની તેમજ હસીને ભેટવાની રીતને યાદ કરીને વિચારે છે, દુઃખી થાય છે. પરંતુ પ્રભુની ઈચ્છા જાણીને બહુ જ વિનમ્ર વચન કહીને તથા હૃદયમાં ચરણ કમરોનો રાખીને તેઓ ચાલ્યા. અત્યંત આદરની સાથે સર્વે વાનરોએ વરાવીને ભાઈઓ સહિત ભરતજી પાછા આવ્યા. ત્યારે હનુમાનજીને સુગ્રીવના ચરણ પકડીને અનેક પ્રકારે વિનંતી કરી અને કહ્યું, હે દેવ, 10 દિવસ રઘુનાથજીની ચરણોમાં સેવા કરીને પછી આવીને હું આપના ચરણોમાં દર્શન કરીશ. સુગ્રીવે કહ્યું, હે પવનકુમાર, તમે પુણ્યના ભંડાર છો, જે ભગવાનને તમને પોતાની સેવામાં રાખી લીધા. જઈને કૃપાધામ શ્રી રામચંદ્રજીની સેવા કરો. સર્વે વાનર આવું કહીને તુરંત ચાલ્યા નીકળ્યા. અંગદે કહ્યું, હે હનુમાન, સાંભળો, હું તમને હાથ જોડીને કહું છું, પ્રભુને મારા દંડવત કહેજો અને શ્રી રઘુનાથજીને વારંવાર મારી યાદ અપાવતા રહેજો. આવું કહીને વાલીપુત્ર અંગદ ચાલ્યા. પછી હનુમાનજી પાછા વળ્યા અને આવીને એમના પ્રેમનું વર્ણન પ્રભુને કર્યું. તે સાંભળીને ભગવાન પ્રેમ મગ્ન થઈ ગયા. હે ગરુડજી, શ્રી રામચંદ્રજીનું જિદ વર્જથી અત્યંત કઠોર અને ફૂલથી અત્યંત કોમળ છે. તો કહો, તે કોની સમજણમાં આવી શકે છે? પછી કૃપાળુ શ્રી રામચંદ્રજીએ નિશાદારજરાજને બોલાવી દીધા અને તેને ભૂષણ વસ્ત્ર પ્રસાદમાં આપ્યા. વળી કહ્યું, હવે તમે પણ ઘેર જાઓ. ત્યાં મારું સ્મરણ કરતા રહેજો અને મન, વચન તથા કર્મથી ધર્માનુસાર ચાલજો. તમે મારા મિત્ર છો અને ભરત સમાન ભાઈ છો. અયોધ્યામાં સદા આવતા જતા રહેજો. આ વચન સાંભળતા જ તેને મોટું ભારે સુખ ઉપજ્યું. નેત્રોમાં આનંદ અને પ્રેમના આંસુઓનું જળ ભરાઈને તે ચરણોમાં નમી પડ્યો. પછી ભગવાનના ચરણ કમરોને હૃદયમાં રાખીને તે ઘેર આવ્યો અને આવીને પોતાના કુટુંબજનોને પ્રભુનો સ્વભાવ સંભળાવ્યો. શ્રી રઘુનાથજીનું આ ચરિત્ર જોઈને અવધરપુરી વાસી વારંવાર કહે છે કે સુખના ભંડાર શ્રી રામચંદ્રજી ધન્ય છે.
શ્રી રામચંદ્રજીના રાજ્ય ઉપર પ્રતિષ્ઠિત થવાથી ત્રણેય લોક હર્ષિત થઈ ગયા. તેમના સમસ્ત શોક ટળી ગયા. કોઈ કોઈની સાથે વેર નથી કરતું. શ્રી રામચંદ્રજીના પ્રતાપે બધાની વિષમતા ટળી ગઈ. સર્વે લોકો પોતપોતાના વર્ણ અને આશ્રમને અનુકૂળ ધર્મમાં તત્પર થઈને સદાય વેદ માર્ગે ચાલે છે અને સુખ પામે છે. તેમને ન કોઈ વાતનો ભય છે, ન શોક છે અને ન કોઈ રોગ પણ પજવતો નથી. રામ રાજ્યમાં દૈવિક અને ભૌતિક તાપ કોઈને વ્યાપતો નથી. સર્વે મનુષ્ય પરસ્પર પ્રેમ કરે છે અને વેદોમાં બતાવેલી નીતિમાં તત્પર રહીને પોતપોતાના ધર્મનું પાલન કરે છે. ધર્મ પોતાના ચારેય ચરણ સત્ય, શૌચ, દયા અને દાનની જગતમાં પરિપૂર્ણ થઈ રહ્યો છે. સ્વપ્નમાં ક્યાંય પાપ નથી. પુરુષ અને સ્ત્રી સર્વે રામ ભક્તિ પરાયણ છે અને સર્વે પરમ ગતિના અધિકારી છે. નાની અવસ્થામાં મૃત્યુ થતું નથી કોઈને કોઈ પીડા થતી. સર્વેના શરીર સુંદર અને નિરોગી છે. ન કોઈ દરિદ્ર છે, ન કોઈ દુઃખી છે અને દીન પણ નથી. ન કોઈ મૂર્ખ છે, ન કોઈ શુભ લક્ષણોથી હીન પણ નથી. સર્વે દંભરહિત છે, ધર્મપરાયણ છે અને પુણ્યવાનઓ છે. પુરુષ અને સ્ત્રી સર્વે ચતુર અને ગુણવાન છે. બધાય ગુણોને આદર કરનારા અને પંડિત છે તથા બધાય જ્ઞાની છે. બધાય કૃતજ્ઞ છે. કપટ, ચતુરાઈ કોઈમાં નથી. હે પક્ષીરાજ ગરુડજી, સાંભળો. શ્રી રામના રાજ્યમાં જળ, ચેતન, સમસ્ત જગતના કાર, કર્મ, સ્વભાવ અને ગુણથી ઉત્પન્ન થયેલા દુઃખ કોઈને નથી થતા. અયોધ્યામાં શ્રી રઘુનાથજી 7 સમુદ્રોની મેખલાવાળી પૃથ્વીના એક છત્ર રાજા છે, જેના એક એક રોમમાં અનેક બ્રાહ્મણ છે. તેમને માટે અનેક બ્રહ્માંડ છે. તેમના માટે 7 દ્વીપોની આ પ્રભુતા કંઈ વધુ નથી. બલકે પ્રભુના જ તે મહિમાને સમજી લીધા પછી તો આ કહેવામાં તેમની મોટી હીનતા થાય છે. પરંતુ હે ગરુડજી, જેમણે તે મહિમાને જાણી લીધો છે તેઓ પણ પાછા આ લીલામાં મોટો પ્રેમ માને છે, કેમ કે તે મહિમાને પણ જાણવાનું ફળ આ લીલા જ છે. ઇન્દ્રિયોનું દમન કરનારા શ્રેષ્ઠ મહામુનિ આવું કહે છે. રામ રાજ્યના સુખ સંપત્તિનું વર્ણન શેષજી અને સરસ્વતીજી પણ નથી કરી શકતા. બધાય નરનારી ઉદ્ધાર છે, બધા પરોપકારી છે અને બધાય બ્રાહ્મણોના ચરણોમાં સેવક છે. બધાય પુરુષ માત્ર એક પત્ની વ્રત છે અને આ જ રીતે સ્ત્રીઓ પણ મન, વચન અને કર્મથી પતિનું હિત કરનારી છે. શ્રી રામચંદ્રજીના રાજ્યમાં દંડ કેવળ સંન્યાસીઓના હાથોમાં છે અને વેદ નાચનારાઓના નૃત્ય સમાજમાં છે અને જીતો શબ્દ કેવળ જીવતા માટે જ સંભળાઈ જાય છે. અર્થાત રાજનીતિમાં શત્રુઓને જીતવા માટે, ચોર ડાકુઓ આદિને દમન કરવા માટે સામ, દાન, દંડ અને ભેદ આ 4 ઉપાય કરવામાં આવે છે. રામ રાજ્યમાં કોઈ શત્રુ છે જ નહીં, માટે જીતો શબ્દ કેવળ મનને જીતવા માટે કહેવામાં આવે છે અને અપરાધ કોઈ કરતું જ નથી, માટે દંડ કોઈને થતો નથી. દંડ શબ્દ માત્ર સંન્યાસીઓના હાથમાં રહેનારા દંડને જ માટે રહી ગયો છે તથા સર્વે અનુકૂળ હોવાથી ભેદ નીતિની આવશ્યકતા જ નથી રહી. આ ભેદ શબ્દ કેવળ સુરતાલના ભેદ માટે જ કાનમાં આવે છે. વનમાં વૃક્ષ સદાય ફૂલે અને ફાલે છે. હાથી અને સિંહ એક સાથે રહે છે. પક્ષી અને પશુ સર્વે સ્વાભાવિક વેર ભૂલાવીને પરસ્પર પ્રેમ વધાર્યો છે. પક્ષીઓ કુંજે છે. ભાત ભાતના પશુઓને સમૂહ વનમાં નિર્ભય વિચરે અને આનંદ કરે છે. શીતળ મંદ સુગંધિત પવન વહેતો રહે છે. ભ્રમર પુષ્પોને રસ પીને ગુંજરાવ કરતા જાય છે. વેલો અને વૃક્ષ માંગવાથી મધ ટપકાવી દે છે. ગાયો મનગમતું દૂધ આપે છે. ધરતી સદા પાકથી ભરેલી રહે છે. ત્રેતામાં સતયુગની કરણી થઈ ગઈ છે. સમસ્ત જગતના આત્મા ભગવાનના જગતના રાજા જાણીને પર્વતોએ અનેક મણિઓની ખાણો પ્રગટ કરી દીધી. સર્વે નદીઓ શ્રેષ્ઠ, શીતળ અને નિર્મલ અને સુખપ્રદ સ્વાદિષ્ટ જળ વહવડાવવા લાગી. સમુદ્ર પોતાની મર્યાદામાં રહે છે. તેઓ લહેરો દ્વારા કિનારો પર રત્નો મૂકી દે છે, જેને મનુષ્યો પામી જાય છે. સર્વે સરોવરો કમળથી પરિપૂર્ણ છે. 10 દિશાઓમાં વિભાગ અત્યંત પ્રસન્ન છે. શ્રી રામચંદ્રજીના રાજ્યમાં ચંદ્રમા પોતાના કિરણોથી પૃથ્વીને પૂર્ણ કરી દે છે. સૂર્ય એટલો જ તપે છે જેટલી
જરૂરિયાત હોય અને મેઘ માગવાથી જળ આપે છે. પ્રભુ રામચંદ્રજીએ કરોડો અશ્વમેઘ યજ્ઞ કર્યા અને બ્રાહ્મણોને અનેક દાન આપ્યા. શ્રી રામચંદ્રજી વેદ માર્ગને પારનારા, ધર્મની ધુરાની ધારણ કરનારા, ત્રણેય ગુણોથી અતીત અને ભોગોમાં ઇન્દ્ર સમાન છે. શોભાની ખાન, સુશીલ અને વિનમ્ર સીતાજી સદાય પતિને અનુકૂળ રહે છે. તેઓ કૃપાસાગર શ્રી રામચંદ્રજીના મહિમાને જાણે છે અને મન દઈને તેમના ચરણ કમરની સેવા કરે છે. જો કે ઘરમાં ઘણા જ દાસ દાસીઓ છે અને તે સઘળા સેવાની વિધિઓમાં કુશળ છે, તો પણ સ્વામીની સેવાનું મહત્વ જાણનારા શ્રી સીતાજી ઘરની બધી જ સેવા સ્વહસ્તે જ કરે છે અને શ્રી રામચંદ્રજીની આજ્ઞાનું અનુસરણ કરે છે. કૃપાસાગર શ્રી રામચંદ્રજી જે રીતે સુખ માને શ્રીજી એ જ કરે છે, કારણ કે તેઓ સેવાની વિધિઓમાં જાણનારા છે. ઘરમાં કૌશલ્યા આદિ સર્વે સાસુઓની સીતાજી સેવા કરે છે. તેમને કોઈ વાતનું અભિમાન અને મદ નથી. ઉમા, રમા અને બ્રાહ્મણી આદિ શક્તિઓ પણ તેમના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આદિ દેવતાઓ દ્વારા સીતાજી વંદિત છે અને જગતજનની છે, તેમજ સદા આનંદિત છે. દેવો જેમને કૃપા કટાક્ષ ઈચ્છે છે, પરંતુ તેમની સામે તેઓ જોતા જ નથી, તે જ લક્ષ્મીજી પોતાના સ્વભાવને ત્યજીને શ્રી રામચંદ્રજીને ચરણારવિંદમાં પ્રીતિ કરે છે. બધા ભાઈ અનુકૂળ રહીને તેમની સેવા કરે છે. શ્રી રામચંદ્રજીના ચરણોમાં તેમની અત્યંત અધિક પ્રીતિ છે. તેઓ સદાય પ્રભુનું મુખારવિંદ જ જોતા રહે છે અને કૃપાળુ શ્રી રામચંદ્રજી ક્યારે એમને કાંઈ સેવા કરવાનું રહે છે. શ્રી રામચંદ્રજી પણ ભાઈઓ પર પ્રેમ રાખે છે અને એમને અનેક પ્રકારની નીતિઓ શીખવાડે છે. નગરના લોકો હરખાયેલા રહે છે અને સર્વે પ્રકારના દેવ દુર્લભ ભોગ ભોગવે છે. દિવસ રાત બ્રહ્માજી પ્રાર્થના કરતા રહે છે કે અને તેમની થકી શ્રી રઘુવીરના ચરણોમાં પ્રીતિ ઈચ્છે છે. સીતાજીને લવ અને કુશ એમ 2 પુત્ર ઉત્પન્ન થયા, જેમનું વેદ પુરાણોમાં વર્ણન કર્યું છે. તે બંને વિજય, નમ્ર અને ગુણોના ધામ છે અને અત્યંત સુંદર છે, જાણે શ્રીહરિના પ્રતિબિંબ જ હોય. 2 પુત્ર સર્વે ભાઈઓને થયા, જે ઘણા જ સુંદર, ગુણવાન અને સુશીલ હતા. તે જ્ઞાન, વાણી અને ઇન્દ્રિયોથી પણ અને અજન્મા છે તથા માયા, મન અને ગુણોથી પણ છે. એ જ સચ્ચિદાનંદ ઘન ભગવાન શ્રેષ્ઠ નરલીલા કરે છે. પ્રાતઃકાળે સરયુજીમાં સ્નાન કરીને બ્રાહ્મણો અને સજ્જનીઓ સાથે સભામાં બેસે છે. વશિષ્ઠજી વેદ અને પુરાણોની કથાનું વર્ણન કરે છે. શ્રી રામજી સાંભળે છે. જોકે તેઓ સર્વ જાણે જ છે. તેઓ ભાઈઓને સાથે લઈને ભોજન કરે છે. તેમને જોઈને સર્વે માતાઓ આનંદથી ઉભરાઈ જાય છે. ભરત અને શત્રુઘ્નજી બંને ભાઈઓ હનુમાનજી સહિત ઉપવનોમાં જઈને ત્યાં બેસીને શ્રી રામજીના ગુણોની કથાઓ પૂછે છે અને હનુમાનજી પોતાની સુંદર બુદ્ધિથી તે ગુણોમાં ડૂબકી લગાવી તેમનું વર્ણન કરે છે. શ્રી રામચંદ્રજીના નિર્મલ ગુણોને સાંભળીને બંને ભાઈઓ અત્યંત સુખ પામે છે અને વિનય કરીને વારંવાર કહેડાવે છે. બધાને ત્યાં ઘેર ઘેર પુરાણો અને અનેક પ્રકારની પવિત્ર રામચરિત્રની કથા થાય છે. પુરુષ અને સ્ત્રી સર્વે શ્રી રામચંદ્રજીના ગુણગાન કરે છે અને આ આનંદમાં દિવસ રાતનું વીતવું પણ નથી જાણી શકતા. જ્યાં ભગવાન શ્રી રામચંદ્રજી સ્વયં રાજા થઈને બિરાજમાન છે, તે અવધપુરીના નિવાસીઓ સુખ સંપત્તિનું સમુદાય વર્ણન હજારો શેષથી પણ નથી કરી શકાતો. નારદ આદિ અને સનક આદિ મુનીશ્વર સર્વે કૌશલ રાજ શ્રી રામજીના દર્શનને માટે દિન પ્રતિદિન અયોધ્યા આવે છે અને તે નગરને જોઈને વૈરાગ્ય ભૂલાવી દે છે. સ્મરણ અને રત્નોથી બનેલી અટ્ટાલિકાઓ છે, તેમાં અનેક રંગોની સુંદર ધારેલી ફરશો છે. નગરના ચારે કોર અત્યંત સુંદર કોટ બનેલો છે, જેના ઉપર સુંદર રંગબેરંગી બુરજ બનેલા છે. જાણે નવગ્રહોએ મોટી ભારે સેના બનાવીને અમરાવતીને આવીને ઘેરી લીધો હોય. પૃથ્વી પર અનેક રંગના કાચની પાક ફરસ ઢાળવામાં આવે છે, જેને જોઈને શ્રેષ્ઠ મુનિઓના મન નાચી ઉઠે છે. ઉજ્જવળ મહેલ ઉપર આકાશને ચૂમી રહ્યા છે. મહેલો પર કળશ જાણે સૂર્ય ચંદ્રમાના પ્રકાશની પણ નિંદા કરે છે. ઘણા જ મણિઓમાંથી રચેલા ઝરોખા શોભાયમાન છે અને ઘેર ઘેર મણિઓના દીપક શોભા પામી રહ્યા છે. ઘરોમાં મણિઓના દીપક શોભા આપી રહ્યા છે. પરવાળાના બનેલા ઉમરા ચમકી રહ્યા છે. મણિઓમાં થાંભલો છે. મરકત મણિઓ પન્નાથી જડેલો
સોનાનો દીવલો એવી સુંદર છે જાણે બ્રાહ્મણે ખાસ પ્રકારે બનાવી હોય. મહેલ સુંદર, મનોહર અને વિશાળ છે. તેમાં સુંદર સ્ફટિકના આંગણા બનેલા છે. પ્રત્યેક દ્વાર ઉપર ઘણા જ ખરાદેલા હીરાજાત સોનાના કમાડ છે. ઘરના સુંદર ચિત્રશાળાઓ છે, જેમાં શ્રી રામચંદ્રજીના ચરિત્ર ઘણી જ સુંદરતા અને સજાવીને અંકિત કરેલા છે. જેને મુનિઓ જુએ છે તો તે એમના ચિત્તને ચોરી લે છે. બધા લોકોએ ભિન્ન ભિન્ન પ્રકારે પુષ્પોની વાડીઓ યત્ન કરી બનાવી રાખી છે, જેમાં અનેક જાતની સુંદર અને લલિત લતાઓ સદાય વસંતની જેમ ફૂલતી રહે છે. ભમરા મનોહર સ્વરમાં ગુંજરાવ કરે છે. સદાય 3 પ્રકારનો સુંદર વાયુ વહેતો રહે છે. બાળકોએ ઘણા જ પક્ષી પારી રાખ્યા છે, જે મધુર બોલ બોલી અને ઉડવામાં સુંદર લાગે છે. મોર, હંસ, સારસ અને કબૂતર ઘરોની ઉપર ઘણી જ શોભા પામે છે. તે પક્ષી મણીઓની દિવાલો અને છતમાં ચારેકોર પોતાનો પડછાયો જોઈને અનેક પ્રકાર મધુર વાણી બોલે છે અને નૃત્ય કરે છે. બાળકો તોતા મેનાને ભણાવે છે કે કહો રામ, રઘુપતિ, જનપાલક, રાજદ્વારો સર્વે પ્રકાર સુંદર છે. શેરીઓ, ચોરાહા અને બજાર સર્વે સુંદર છે. સુંદર બજાર છે જેનું વર્ણન કરી શકાતું નથી. ત્યાં વસ્તુઓ વિના મૂલ્યે જ મળે છે. જ્યાં સ્વયં લક્ષ્મીપતિ રાજા હોય ત્યાંની સંપત્તિનું વર્ણન કેવી રીતે કરી શકાય? અનેક બજાજ, કપડામાં વેપારી, સરાફ, સોના ચાંદીના વેપારી, આદિ વેપારી બેઠેલા એવા શોભી રહ્યા છે જાણે કુબેર હોય. સ્ત્રી, પુરુષ, બાળકો અને વૃદ્ધો જે પણ છે તે બધા જ સુખી, સદાચારી અને સુંદર છે. નગરની ઉત્તર દિશામાં સરયુજી વહી રહ્યા છે, જેમનું જળ નિર્મલ અને ઊંડું છે. મનોહર ઘાટ બાંધેલા છે. કિનારા પર જરાય પણ કાદવ નથી. થોડીક દૂર ત્યાં જ એક સુંદર ઘાટ છે, જ્યાં ઘોડા અને હાથીઓના ટોળે જળ પીધા કરે છે. પાણી ભરવા માટે ઘણા જ ઘાટ છે, જે ઘણા જ મનોહર છે. ત્યાં પુરુષ સ્નાન નથી કરતા. રાજઘાટ સર્વે પ્રકારે સુંદર અને શ્રેષ્ઠ છે, જ્યાં 4 વર્ણના પુરુષ સ્નાન કરે છે. સરયુજીના કિનારે દેવોના મંદિર છે, જેને 4 કોર સુંદર ઉપવન છે. નદીના કિનારે ક્યાંક વિરક્ત અને જ્ઞાનપરાયણ મુનિ અને સંન્યાસી નિવાસ કરે છે. સરયુજીના કિનારે સુંદર તુલસીજીના ઝુંડના ઝુંડ ઘણા જ વૃક્ષો મુનિઓએ વાવી રાખ્યા છે. નગરની શોભા તો કાંઈ કહી શકાતી નથી. નગરની બહાર પર પરમ સુંદરતા છે. શ્રી અયોધ્યાપુરીના દર્શન કરતાં જ સમસ્ત પાપ નસી જાય છે. ત્યાં વન, ઉપવન, વાવડીઓ અને તળાવ સુશોભિત છે. વાવડીઓ, તળાવ અને કુવા મનોહર અને વિશાળ છે, જે અનુપમ શોભા આપી રહ્યા છે. વાવડી અને તળાવની સુંદર નિસરણીઓ અને નિર્મળ જલ જોઈને દેવો અને મુનિઓ સુધા મોહિત થઈ રહ્યા છે. અનેક રંગમાં કમલ ખીલી રહ્યા છે. અનેક પક્ષી ગુંજી રહ્યા છે અને ભમરા ગુંજન કરી રહ્યા છે. રમણીય બગીચા કોયલ આદિ પક્ષીઓની વાણીથી સુંદર વટેમાર્ગુઓને બોલાવી રહ્યા છે. સ્વયં લક્ષ્મીપતિ ભગવાન જ્યાં રાજા હોય તે નગરનું ક્યાંય વર્ણન કરી શકાય છે? અણિમા આદિ 8મે સિદ્ધનો અને સમસ્ત સુખ સંપત્તિઓનો અયોધ્યામાં છવાઈ રહી છે. લોકો 4 બાજુ શ્રી રઘુનાથજીના ગુણ ગાય છે અને બેસીને એકબીજાને આ શિખામણ આપે છે કે શરણાગતનું પાલન કરનારા શ્રીરામજીને ભજો. શોભા, શીલ, રૂપ અને ગુણોના ધામ શ્રી રઘુનાથજીને ભજો. કમલ નયન અને શ્યામ શરીરવાળાને ભજો. પલક જે રીતે નેત્રોની રક્ષા કરે છે તે જ રીતે પોતાના સેવકોની રક્ષા કરનારાને ભજો. સુંદર બાણ, ધનુષ અને ભાથો ધારણ કરનારાને ભજો. સંતરૂપી કમરવનને માટે સૂર્યરૂપી રણધીર શ્રી રામજીને ભજો. કારરૂપી ભયાનક સર્પને ભક્ષણ કરનારા શ્રી રામરૂપ ગરુડજીને ભજો. નિષ્કામ ભાવથી પ્રણામ કરતા જ મમતાને નાશ કરી નાખનારા શ્રી રામજીને ભજો. લોભ મોહરૂપી હરનાને સમૂહને નાશ કરનારા શ્રી રામરૂપ કીર્તાને ભજો. કામદેવ રૂપી હાથને માટે સિંહરૂપ તથા સેવકોને સુખ આપનારા શ્રી રામજીને ભજો. અસંખ્ય શોકરૂપી ગાંઠ અંધકારનો નાશ કરનારા શ્રી રામરૂપ સૂર્યને ભજો. રાક્ષસરૂપી ગાંઠ વનને બારનારા શ્રી રામરૂપ અગ્નિને ભજો. જન્મ મૃત્યુને ભયને નાશ કરનારા શ્રી જાનકીજી સહિત રઘુવીરને કેમ નથી ભજતા? ઘણા જ વાસનાઓરૂપી મચ્છરોનો નાશ કરનારા શ્રી રામ રૂપ હિમરાશિને ભજો.
નિત્ય એક રાસ અજન્મા અને અવિનાશી શ્રી રઘુનાથજીને ભજો. મુનિઓને આનંદ આપનારા, પૃથ્વીનો ભાર ઉતરનારા અને તુલસીદાસના ઉદાર દયાળુ સ્વામી શ્રી રામચંદ્રજીને ભજો. આ રીતે નગરના સ્ત્રી પુરુષ શ્રી રામજીના ગુણગાન કરે છે અને કૃપાનિધાન શ્રી રામજી સદા સૌ પર અત્યંત પ્રસન્ન રહે છે. હે પક્ષીરાજ ગરુડજી, જ્યારથી રામ પ્રતાપ રૂપી અત્યંત પ્રચંડ સૂર્ય ઉદિત થયો ત્યારથી ત્રણેય લોકમાં પૂર્ણ પ્રકાશ છવાઈ ગયો. એનાથી ઘણાને સુખ અને ઘણાના મનને શોક થયો. જેમને જેમને શોક થયો તેમને હું વખાણીને કહું છું. સર્વત્ર પ્રકાશ છવાઈ જવાથી પહેલાં તો અવિદ્યા રૂપી રાત્રિ નષ્ટ થઈ ગઈ. પાપ રૂપી ગોવડો જ્યાં ત્યાં છુપાઈ ગયો અને કામ ક્રોધ રૂપી કુમદ બીડાઈ ગયા. જાત જાતના કર્મ, ગુણ, કાર અને સ્વભાવ એ ચકોર છે જે ક્યારે સુખ નથી પામતા. મત્સર, માન, મોહ અને મદરૂપી જે ચોર છે તેમને હોનાર પણ કોઈ સામે ચાલી નથી શકતો. ધર્મરૂપી તરાવોમાં જ્ઞાન, વિજ્ઞાન એ અનેક પ્રકારના કમર ખીલી ઉઠ્યા. સુખ, સંતોષ, વૈરાગ્ય અને વિવેક એ અનેક ચકવા શોકરહિત થઈ ગયા. શ્રી રામચંદ્ર રૂપિત સૂર્ય જેના હૃદયમાં જ્યારે પ્રકાશ કરે છે ત્યારે જેમનું વર્ણન પછીથી કરાયું છે તે વધી જાય છે અને જેમનું વર્ણન અગાઉ કરવામાં આવ્યું છે તે નાશ પ્રાપ્ત થાય છે, નષ્ટ થઈ જાય છે. એકવાર ભાઈઓ સહિત શ્રી રામચંદ્રજી પરમપ્રિય હનુમાનજીને સાથે લઈને સુંદર ઉપવન જોવા ગયા. ત્યાંના સઘળા વૃક્ષ પાલેલા અને નવા પાંદડાઓથી યુક્ત હતા. સુઅવસર જાણીને સંકાદિક મુનિ આવ્યા, જે તેજના પુંજ, સુંદર ગુણ અને શીલથી યુક્ત તથા સદાય બ્રાહ્મણનાદ દવલીન રહે છે. જોવામાં તો તે બાળક લાગે છે પણ છે જ ઘણા વયોવૃદ્ધ. જાણે ચારે વેદોએ જ બાળકનો રૂપ ધારણ કરેલો હોય તે મુનિ સમદર્શી અને ભેદરહિત છે. દિશાઓમાં જ એમના વસ્ત્ર છે. તેમને જ એક વ્યસન છે કે તે શ્રી રઘુનાથજીની ચરિત્ર કથા હોય છે ત્યાં જઈને તેઓ અવશ્ય સાંભળે છે. શિવજી કહે છે, હે ભવાની, સંકાદી મુનિ ત્યાં ગયા હતા તે જ્યાં જ્ઞાની મુનિ શ્રેષ્ઠ શ્રી અગસ્ત્યજી રહેતા હતા. શ્રેષ્ઠ મુનિએ શ્રી રામચંદ્રજીની ઘણી જ કથાઓ વર્ણવી હતી જે જ્ઞાન ઉત્પન્ન કરવા માટે એ જ પ્રમાણે સમર્થ છે. જેમ અરણની લાકડાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. સંકાદી મુનિઓ આવતા જોઈને શ્રી રામચંદ્રજી હરખાઈને દંડવત કર્યા અને સ્વાગત પૂછીને પ્રભુએ બેસવા માટે પોતાનું પીતાંબર બિછાવી દીધું. પછી હનુમાનજી સહિત ત્રણેય ભાઈઓને દંડવત કર્યા. સર્વને ઘણું સુખ થયું. મુનિ રઘુનાથજીની અતુલનીય શોભા જોઈને તેમાં મગ્ન થઈ ગયા. તે મનને રોકી ન શક્યા. તે જન્મ મૃત્યુના ચક્રથી છોડાવનારા શ્યામ શરીર, કમળનયનની સુંદરતાને ધામ શ્રી રામચંદ્રજીને એકી ટસે જોઈ રહ્યા હતા. પલકારો મારતા નથી અને પ્રભુ હાથ જોડીને શીશ નમાવી રહ્યા હતા. તેમની દયા જોઈને જ શ્રી રઘુનાથજીના નેત્રોમાંથી પણ પ્રેમાશ્રુનો ઝર વહેવા લાગ્યું અને શરીર પુલકિત થઈ ગયું. તત્પશ્ચાત પ્રભુએ હાથ પકડીને શ્રેષ્ઠ મુનિઓને બેસાડ્યા અને પરમ મનોહર વચન કહ્યા, હે મુનીશ્વરો, સાંભળો. આજે હું ધન્ય છું. આપને દર્શનોથી જ પાપ નષ્ટ થઈ જાય છે. મોટા ભાગ્યથી જ સત્યસંગની પ્રાપ્તિ થાય છે, જેથી પરિશ્રમ વિના જન્મ મૃત્યુનું ચક્ર નષ્ટ થઈ જાય છે. સંતનો સંગ મોક્ષનો અને કામીનો સંગ જન્મ મૃત્યુનું બંધનમાં પડવાનો માર્ગ છે. સંત, કવિ અને પંડિત તથા વેદ પુરાણ સર્વ સદગ્રંથ આવું કહે છે. પ્રભુના વચન સાંભળીને ચારેય મુનિ હર્ષિત થઈને પુલકિત શરીરને સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન, આપના જય હો. આપ અંતરહિત, વિકારરહિત, પાપરહિત અને એક કરુણામય છો. હે નિર્ગુણ, આપની જય હો. હે ગુણના સમુદ્ર, આપની જય હો. જય હો. આપ સુખના ધામ, સુંદર અને અતિ ચતુર છો. હે લક્ષ્મીપતિ, આપની જય હો. હે પૃથ્વીને ધારણ કરનારા, આપની જય હો. આપ ઉપમારહિત, અજન્મા, અનાદિ અને શોભની ખાન છો. આપ જ્ઞાનના ભંડાર, માનરહિત અને માન આપનારા છો. વેદ અને પુરાણ આપનું પાવન સુંદર યશ ગાય છે. આપ તત્વને જાણનારા, કરેલી સેવામાં સ્વીકારનારા અને અજ્ઞાનનો નાશ કરનારા છો. હે નિરંજન, આપને અનેક નામ છે અને કોઈ નામ નથી, અર્થાત આપ બધાય નામોથી પર છો. આપ સર્વરૂપ છો, સર્વમાં વ્યાપ્ત છો અને સર્વના હૃદયરૂપી ઘરના
ઘરમાં સદા નિવાસ કરો છો, માટે આપ અમારું પાલન પોષણ કરો. દ્વંદ્વ, વિપત્તિ અને જન્મ મૃત્યુની ઝારીને કાપી નાખ્યો. હે રામજી, આપ અમારા હૃદયમાં વસીને કામ અને મદનો નાશ કરી નાખો. આપ પરમાનંદ સ્વરૂપ, કૃપાના ધામ અને મનની કામનાઓને પરિપૂર્ણ કરનારા છો. હે શ્રી રામજી, અમને આપની અવિચર પ્રેમા ભક્તિ આપો. હે રઘુનાથજી, આપ અમને આપની અત્યંત પવિત્ર કરનારી અને ત્રણેય પ્રકારના તાપો અને જન્મ મરણના કલેશોને નાશ કરનારી ભક્તિ આપો. હે શરણાગતોની કામના પૂર્ણ કરવા માટે કામધેનુ અને કલ્પ વૃક્ષરૂપ પ્રભુ, પ્રસન્ન થઈને અમને આજ વર આપો. હે રઘુનાથજી, આપ જન્મ મૃત્યુરૂપ સમુદ્રોને શોષવા માટે અગસ્ત્ય મુનિ સમાન છો. આપ સેવા કરવામાં સુલભ છો તથા સર્વે સુખને આપનારા છો. હે દીનબંધુ, મનના ઉત્પન્ન દારૂણ દુઃખને નાશ કરો અને અમારામાં સમદ્રષ્ટિનો વિસ્તાર કરો. આપ આશા, ભય અને ઈર્ષા આદિનું નિવારણ કરનારા તથા વિષય વિવેક અને વૈરાગ્યનો વિસ્તાર કરનારા છો. હે રાજાઓના શિરામણિ અને પૃથ્વીના ભૂષણ શ્રી રામજી, સંસ્કૃતિ રૂપી નદીને માટે નૌકા રૂપી પોતાની ભક્તિ પ્રદાન કરો. હે મુનિઓના મનરૂપી માનસરોવરમાં નિરંતર નિવાસ કરનારા હંસ, આપના ચરણ કમર બ્રહ્માજી અને શિવજી દ્વારા વંદિત છે. આ પ્રભુકુળના હેતુ, વેદ મર્યાદાના રક્ષક અને કાર કર્મ સ્વભાવ તથા ગુણના ભક્ષક છો. આપ તરણ તારણ, સ્વયં તરેલા અને બીજાઓના તારનારા તથા સર્વે દોષના હરનારા છો. ત્રણેય લોકોના વિભૂષણ આપ તુલસીદાસના સ્વામી છો. પ્રેમ સહિત વારંવાર સ્તુતિ કરીને અને શીશ નમાવીને તથા પોતાનું અત્યંત મનવાંછિત વર પામીને સંકાદિક મુનિ બ્રહ્મલોકે ગયા. સંકાદી મુનિ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા પછી ભાઈઓએ શ્રીરામજીના ચરણોમાં શીશ નમાવ્યા. સર્વે ભાઈઓને પ્રભુને પૂછવામાં સંકોચાય છે, તેથી સર્વે હનુમાનજીની સામે જોએ છે. તેઓ પ્રભુના શ્રીમુખની વાણી સાંભળવા ઈચ્છે છે, જેને સાંભળીને સર્વે ભ્રમોનો નાશ થઈ જાય છે. અંતર્યામી પ્રભુ બધું જ જાણી ગયા અને પૂછવા લાગ્યા, કહો હનુમાન, શું વાત છે? ત્યારે હનુમાનજીએ હાથ જોડીને બોલ્યા, હે દીનદયાળુ ભગવાન, સાંભળો. હે નાથ, ભરતજી કંઈક પૂછવા ઈચ્છે છે, પણ પ્રશ્ન કરતા મનમાં સંકોચાઈ રહ્યા છે. ભગવાને કહ્યું, હનુમાન, તમે તો મારો સ્વભાવ જાણો જ છો. ભરતના અને મારા વચનમાં કદી કોઈ અંતર છે? પ્રભુના વચન સાંભળીને ભરતજીએ એમના ચરણ પકડી લીધા અને કહ્યું, હે નાથ, હે શરણાગતના દુઃખને હરનારા, સાંભળો. હે નાથ, મને સ્વપ્નમાંય શોક કે મોહ નથી અને કોઈ સંદેહ પણ નથી. હે કૃપા આનંદમાં સમૂહ, આ કેવળ આપની જ કૃપાનું ફળ છે. તો પણ કૃપા નિદાન, હું આપની સાથે એક દૃષ્ટા કરું છું. હું સેવક છું અને આપ સેવકને સુખ આપનારા છો, એટલે મારી દૃષ્ટાને ક્ષમા કરો અને મને પ્રશ્નનો ઉત્તર આપીને સુખ આપો. હે રઘુનાથજી, વેદ પુરાણોને સંતનો મહિમા અનેક પ્રકારે ધાર્યો છે. આપે પણ આપના શ્રીમુખથી એમની પ્રશંસા કરી છે અને તેમના પર પ્રભુનો પ્રેમ પણ અધિક છે. હે પ્રભુ, હું એમના લક્ષણ સાંભળવા માંગુ છું. આપ કૃપા ના સાગર છો અને ગુણ તથા જ્ઞાનમાં અત્યંત નિપુણ છો. હે શરણાગતનું પાલન કરનાર પ્રભુ, સંત અને અસંતના ભેદ જુદા જુદા કરીને મને સમજાવીને કહો. હે ભાઈ, સાંભળો. સંતોના લક્ષણ અસંખ્ય છે, જે વેદ અને પુરાણોમાં પ્રસિદ્ધ છે. સંત અને અસંતના ભેદ જુદા જુદા કરીને મને સમજાવીને કહો. શ્રી રામજીએ કહ્યું, હે ભાઈ, સાંભળો. સંતોના લક્ષણ અસંખ્ય છે, જે વેદ અને પુરાણોમાં પ્રસિદ્ધ છે. સંત અને અસંતની કરણી એવી છે, જેમ કુહાડી અને ચંદનનું આથરણ હોય. હે ભાઈ, સાંભળો. કુહાડી ચંદનને કાપે છે, પરંતુ ચંદન પોતાના ગુણ આપીને તેને સુગંધથી સુવાસિત કરે છે. આ જ ગુણને કારણે ચંદન દેવોના મસ્તકો પર ચડે છે અને જગતને પ્રિય બની રહ્યું છે. અને કુહાડીના મુખને એ દંડ મળે છે કે તેને અગ્નિમાં તપાવીને પછી ઘણથી કૂટવામાં આવે છે. સંત વિષયોમાં લિપ્ત નથી હોતા. શીલ અને સદ્ગુણોની ખાણ હોય છે. તેમને પારકું દુઃખ જોઈને દુઃખ અને સુખ જોઈને સુખ થાય છે. તે સમતા રાખે છે. તેમના મનમાં કોઈ એમનો શત્રુ નથી. તેઓ મદથી રહિત અને વૈરાગ્યવાન હોય છે તથા લોભ, ક્રોધ, હર્ષ અને ભયનો ત્યાગ કરીને રહે છે. તેમનું ચિત્ત ઘણું કોમળ હોય છે. તેઓ દીનો પર દયા કરે છે તથા મન, વચન, કર્મથી મારી નિષ્કપટ ભક્તિ કરે છે. સર્વેને સન્માન આપે છે, પણ સ્વયં માન રહિત હોય છે. હે ભરત, તે પ્રાણી
મારા પ્રાણોની સમાન છે. તેમને કોઈ કામના હોતી નથી. તેઓ મારા નામમાં લીન હોય છે. શાંતિ, વૈરાગ્ય, વિનય અને પ્રસન્નતાના ધામ હોય છે. તેમનામાં શીતળતા, સરળતા, સર્વે પ્રીતિ, મિત્રભાવ અને બ્રાહ્મણના ચરણોમાં પ્રીતિ હોય છે, જે ધર્મને ઉત્પન્ન કરનારી છે. હે તાત, આ સર્વે લક્ષણ જેના હૃદયમાં વસતા હોય એને સદાય સાચા સંત જાણવામાં આવે છે, જે શમ, દમ, નિયમ અને નીતિ ક્યારે વિચલતા નથી અને મુખથી કદીએ કઠોર વચન બોલતા નથી, જેમની નિંદા અને સ્તુતિ બંને સમાન છે અને મારા ચરણ કમલોમાં જેમને મમતા છે તે ગુણોના ધામ અને સુખના ભંડાર. સંતજન મને પ્રાણોથી પણ જેમ પ્રિય છે. હવે સર્વે અસંતોનો સ્વભાવ સાંભળો. કદીએ ભૂલથી તેમની સંગતિ ન કરવી જોઈએ. તેમના સંગ સદા સુખ દુઃખ આપનારા હોય છે. જેમ હરાઈ ગાય પોતાના સોબતથી કપિલા ગાયને નષ્ટ કરી નાખે છે, દુષ્ટોની હૃદયમાં બહુ અધિક સંતાપ રહે છે. તે પારકી સંપત્તિ જોઈને સદા બરતા રહે છે. તેઓ જ્યાં ક્યાંય બીજાની નિંદા સાંભળવા પામે છે ત્યાં એવા હરખાય છે જાણે માર્ગમાં પડેલો ખજાનો પામી લીધો હોય. તેઓ કામ, ક્રોધ, મદ અને લોભમાં લીન તથા નિર્દય, કપટી, કુટિલ અને પાપોના ધામ હોય છે. તે કારણ વિના સર્વ કોઈથી વેર કર્યા કરે છે. જે ભલાઈ કરે છે તેની સાથે પણ બુરાઈ કરે છે. એમનું લેણું એ જૂઠું અને દેણું એ જૂઠું જ હોય છે. જૂઠું ભોજન હોય છે અને જૂઠું ચાવણ હોય છે. અર્થાત તેઓ લેણ દેણના વ્યવહારમાં જૂઠનો આશ્રય લઈને બીજાઓને હક છીનવી લે છે અને ખોટી ડંફાસો હાંક્યા કરે છે અને લાખો રૂપિયા લઈ લીધા, કરોડોનું દાન કરી દીધું. આ જ પ્રમાણે ખાય છે 4ની રોટલી અને કહે છે કે આજે ખૂબ માલ ખાઈને આવ્યા. ચાવણું ચાવીને રહી જાય છે અને કહે છે કે અમે બદામ, કિશમિશ ખાધા વગેરે. અર્થ એટલો જ છે કે દરેક વાતમાં ખોટું જ બોલ્યા કરે છે. જેમ મોર ઘણું મીઠું બોલે છે, પરંતુ તેનું હૃદય એવું કઠોર હોય છે કે તે મહાઝેરી સર્પને પણ ખાઈ જાય છે. તેવી જ રીતે તેઓ પણ ઉપરની મીઠા વચન બોલે છે, પરંતુ હૃદયમાં ઘણા જ નિર્દયી હોય છે. તે બીજાઓનો દ્રોહ કરે છે અને પારકી સ્ત્રી, પારકા ધન, પારકી નિંદામાં આસક્ત રહે છે. તેઓ પામર અને પાપમય મનુષ્ય નર શરીર ધારણ કરેલા રાક્ષસો જ છે. લોભ જ એમનું ઓઢવાનું અને લોભ જ પાથરનું હોય છે. તેઓ પશુઓ સમાન આહાર અને મૈથુનમાં તલ્લીન હોય છે. તેમને યમપુરીનો ભય લાગતો નથી. જો કોઈની પ્રશંસા સાંભળી જાય છે તો એવા શ્વાસ લે છે જાણે એમનો ટાંટિયો તાવ આવી ગયો હોય, અને જ્યારે કોઈની વિપત્તિ જુએ છે ત્યારે એવા સુખી થાય છે જાણે જગતભરમાં રાજા થઈ ગયા હોય. તે સ્વાર્થપરાયણ, કુટુંબીજનોના વિરોધી, કામ અને લોભને કારણે લંપટ અને અત્યંત ક્રોધી હોય છે. તેઓ માતા પિતા અને ગુરુ બ્રાહ્મણ કોઈને માનતા નથી. પોતે તો નષ્ટ થયેલા જ રહે છે, સાથે જ પોતાના સંગતથી બીજાને પણ નષ્ટ કરે છે. મોહવશ બીજાઓનો દ્રોહ કરે છે. તેમની ન તો સંતોની સંગ સારો હોય છે, ન તો ભગવાનની કથા ગમે છે. તેઓ અવગુણોના સાગર, મંદબુદ્ધિ, કામી, વેદોના નિંદક અને બેરી-જબરી પારકા ધનના સ્વામી હોય છે. તેઓ બ્રાહ્મણોને દ્રોહ તો કરે જ છે અને શ્રેષ્ઠ લોકોનો, દેવો, ઈશ્વરનો દ્રોહ વિશેષપણે કરે છે. તેઓ હૃદયમાં દંભ અને કપટ ભરાયેલા રહે છે, પરંતુ તેઓ સુંદર વેશ ધારણ કરીને રહે છે. આવા નીચ અને દુષ્ટ મનુષ્ય સતયુગ અને ત્રેતામાં નથી થતા. દ્વાપરમાં થોડાક થશે અને કલયુગમાં એમના ટોળે ટોળા થશે. હે ભાઈ, બીજાની ભલાઈ સમાન કોઈ ધર્મ નથી અને બીજાને દુઃખ પહોંચાડવા સમાન કોઈ નીચતા નથી. હે તાત, સમસ્ત પુરાણો અને વેદોમાં આ નિર્ણય છે, તમને કહ્યો છે. આ વાતનો વિદ્યામો જાણે છે. મનુષ્ય શરીર ધારણ કરીને જે લોકો બીજાને દુઃખ પહોંચાડે છે તેમના જન્મ મૃત્યુના મહાન સંકટ સહેવા કરે છે. મનુષ્ય મોહવશ સ્વાર્થપરાયણ કરીને અનેક પાપ કરે છે, તેથી જ તેનું પરલોક બગડેલું જ રહે છે. હે ભાઈ, એમના માટે કાળરૂપ ભયંકર છે. એમના સારા અને નરસા કર્મોનો યથાયોગ ફળ આપનારો છે. આવું વિચાર કરીને જે લોકો પરમ ચતુર છે તેઓ સંસારના પ્રવાહને દુઃખ દર્દ જાણીને મને જ ભજે છે. એટલે જ તે શુભ અને અશુભ ફળ આપનારા કર્મોને ત્યગીનો દેવો મનુષ્ય અને મનુષ્યનો નાયક મને ભજે છે. આ પ્રમાણે મેં સંતો અને અસંતોના ગુણ કહ્યા. જે લોકો આ ગુણને સમજી રાખ્યા છે
તે જન્મ મરણના ચક્કરમાં પડતા નથી. હે तात સાંભળો, માયાથી રચાયેલા જ અનેક ગુણ અને દોષ છે. એ ગુણ એમાં જ છે કે બંને ન જોવા અને એ જોવાય અવિવેક જ છે. ભગવાનના શ્રીમુખથી આ વચન સાંભળીને સર્વે ભાઈ હરખાઈ ગયા. પ્રેમ એમના હૃદયમાં સમાતો નથી. તેઓ વારંવાર ઘણી વિનંતી કરે છે. વિશેષ રૂપ હનુમાનજીના હૃદયમાં અપાર હર્ષ છે. તત્પશ્ચાત શ્રી રામચંદ્રજી પોતાના મહેલે પધાર્યા. આ પ્રમાણે તેઓ નિત્ય નવી લીલા કરે છે. નારદ મુનિ અયોધ્યામાં વારંવાર આવે છે અને આવીને શ્રી રામચંદ્રજીના પવિત્ર ચરિત્ર ગાય છે. મુનિ અહીંથી નિત્ય નવા નવા ચરિત્ર જોઈને જાય છે. બ્રહ્મલોકમાં જઈને સર્વે કથા કહે છે. બ્રહ્માજી સાંભળીને અત્યંત સુખ માને છે અને કહે છે, હે तात, વારંવાર શ્રી રામચંદ્રજીના ગુણગાન કરો. શંકાદિક મુનિ નારદજીના વખાણ કરે છે. જો કે તેઓ મુનિ બ્રહ્મનિષ્ઠ છે, પરંતુ શ્રી રામજીના ગુણગાન સાંભળીને તેઓ પણ પોતાની બ્રહ્મ સમાધિમાં ભૂલી જાય છે અને આદરપૂર્વક એને સાંભળે છે. તેઓ શ્રેષ્ઠ અધિકારી છે. શંકાદિક મુનિ જોવા જીવનમુક્ત બ્રહ્મનિષ્ઠ પુરુષ પણ ધ્યાન ત્યજીને શ્રી રામચંદ્રજીના ચરિત્ર સાંભળે છે. આ જાણીને જે શ્રી હરિની કથાને પ્રેમ નથી કરતા, તેમના હૃદય ખરેખર જ પથ્થર છે. એક વારે શ્રી રઘુનાથજીના તેડાવેલા ગુરુ વશિષ્ઠજી બ્રાહ્મણો અને અન્ય નગરવાસીઓ સભામાં આવ્યા. જ્યારે ગુરુ, મુનિ, બ્રાહ્મણ તથા અન્ય સર્વ સજ્જન યથાયોગ્ય બેસી ગયા, ત્યારે ભક્તોમાં જન્મ મરણનો નાશ કરનાર શ્રી રામચંદ્રજી વચન બોલ્યા. હે સમસ્ત નગરવાસીઓ, મારી વાત સાંભળો. આ વાત હું હૃદયમાં કંઈ મમતા લાવીને નથી કહેતો, નથી કોઈ અનીતિની વાત કહેતો, અને એમાં કોઈ પ્રભુતાએ નથી. માટે સંકોચ અને ભય છોડીને ધ્યાન દઈને મારી વાતનો સાંભળી લો અને પછી જો તમને ઠીક લાગે તો તે પ્રમાણે કરો. તે જ મારો સેવક છે અને એ જ મારો પ્રિયતમ છે જે મારી આજ્ઞા માને. હે ભાઈ, જો હું કંઈક અનીતિથી વાત કહું તો ભય ભૂલાવીને મને રોકી દેજો. મોટા ભાગ્યથી મને મનુષ્યનું શરીર મળ્યું છે. સર્વે ગ્રંથો એ જ કહ્યું છે કે આ શરીર દેવતાઓને દુર્લભ છે અને ધર્મ, અર્થ, કામ ત્રણેય સાધનાનું ધામ અને મોક્ષનું દ્વાર છે. અને પામીને જે પરલોક ન બનાવી લે, મેળવી લે, તે પરલોકમાં દુઃખ પામે છે, માથું ફૂટીને પછતાય છે અને કાર ઉપર કર્મ અને ઈશ્વર ઉપર મિથ્યા દોષ લગાડે છે. હે ભાઈ, આ શરીર પ્રાપ્ત થવાનું ફળ વિષય યોગ નથી. આ જગતમાં ભોગીને તે વાત શું છે? સ્વર્ગના ભોગ પર ઘણા ઓછા છે અને અંતમાં દુઃખ આપનારા છે. માટે જે લોકો મનુષ્ય શરીર પામીને વિષયોમાં મન પરોવી દે છે, તે અમૃતને બદલીને વિષ લઈ લે છે. તે પારસમણીને ખોઈને બદલામાં ચરણથી લઈ લે છે. તેને કદીએ કોઈ ભલો નથી કહેતો. આ અવિનાશી જીવ 4 ખંડો અને 84 લાખ યોનિઓનો આંટા મારતો રહે છે. માયાની પ્રેરણાથી કાર, કર્મ, સ્વભાવ અને ગુણથી એ સદા ભટકતો રહે છે. કારણ વિના જ સ્નેહ કરનારા ઈશ્વર ક્યારેક દયા કરીને મનુષ્યનું શરીર આપે છે. આ મનુષ્યનું શરીર ભવસાગરને માટે બેડો છે. મારી કૃપાને અનુકૂળ વાયુ છે. સદ્ગુરુ આ મજબૂત વહાણને કર્ણધાર છે. આ પ્રમાણે દુર્લભ સાધન સુલભ થઈને તેને પ્રાપ્ત થઈ જાય છે. જે મનુષ્ય આવા સાધન પામીને પણ ભવસાગરમાં ન તરે તે કૃતજ્ઞ અને મંદબુદ્ધિ છે અને આત્મહત્યા કરનારાની ગતિ પ્રાપ્ત થાય છે. જે લોકો પરલોકમાં અહીં બંને જગ્યાએ સુખ ઈચ્છો છો તો મારા વચન સાંભળીને તેમને હૃદયમાં દૃઢતાથી પકડી રાખો. હે ભાઈ, આ મારી ભક્તિનો માર્ગ સુલભ અને સુખદાયક છે. પુરાણો અને વેદોએ મને ગાયો છે. જ્ઞાન અગમ છે. તેની પ્રાપ્તિમાં અનેક વિઘ્ન છે. તેનું સાધન કઠિન છે અને તેમાં મનને માટે કોઈ આધાર નથી. ઘણા કષ્ટ સહીને પણ કોઈ તેને મેળવી લે છે તો તે પણ ભક્તિ રહિત હોવાથી મને પ્રિય થતો નથી. ભક્તિ સ્વતંત્ર છે અને સર્વ સુખોની ખાન છે, પરંતુ સત્સંગ વિના પ્રાણી એને પામી શકતો નથી અને પુણ્ય સમૂહ વિના સંત મળતા નથી. સત્સંગથી સંસ્કૃતિનો અંત થાય છે. જગતમાં પુણ્ય એક જ છે, બીજું નથી.
તે છે મન, કર્મ અને વચનથી બ્રાહ્મણોના ચરણોમાં પૂજા કરવી. જે કપટનો ત્યાગ કરીને બ્રાહ્મણોની સેવા કરે છે તેના પર મુનિઓ અને દેવો પ્રસન્ન રહે છે. બીજો પણ એક ગુપ્ત મત છે. હું સર્વને હાથ જોડીને કહું છું કે શંકરજીના ભજન વિના મનુષ્ય મારી ભક્તિને નથી પામતો. કહો તો ભક્તિ માર્ગમાં કયો પરિશ્રમ છે? તેમાં ન યોગની આવશ્યકતા છે, ન યજ્ઞ, જપ, તપ અને ઉપવાસની. અહીં એટલું જ આવશ્યક છે કે સરળ સ્વભાવ હોય, મનમાં કુટિલતા ન હોય અને જે કંઈ મળે એમાં જ સદાય સંતોષ રાખે. મારો દાસ કહેવડાવીને જ જો મનુષ્યની આશા રાખે છે તો તમે જ કહો તેનો શું વિશ્વાસ છે? વાત બહુ વધારીને શું કહું? હે ભાઈઓ, હું તો આ આચરણના વશમાં છું. ન કોઈથી વેર કરે, ન લડાઈ ઝઘડા કરે, ન આશા રાખે, ન ભય રાખે. તેને માટે સર્વ દિશાઓ સદા સુખમય હોય છે. જે કોઈ પણ આરંભ નથી કરતો, જેનું કોઈ પોતાનું ઘર નથી, જે માનહીન, પાપહીન અને ક્રોધહીન છે, જે નિપુણ અને વિજ્ઞાની છે, સંતજનોના સંસર્ગમાં જેને સદાય પ્રેમ છે, જેના મનમાં સર્વ વિષય કેટલા સુંદર સુધી કે સ્વર્ગ સુધી એને મુક્ત સુધા ત્રણ સમાન છે, જે ભક્તિના પક્ષમાં હઠ કરે છે પણ મૂર્ખતા નથી કરતો, તથા જેણે સર્વ કૃતજ્ઞને દૂર વહાવી દીધા છે, જે મારા ગુણ સમૂહ અને મારા નામ તલ્લીન છે, તથા મમતા, મદ અને મોહથી રહિત છે, તેનું સુખ એ જ જાણે છે, પરમાનંદ રાશિને પ્રાપ્ત છે. શ્રી રામચંદ્રજીના અમૃત સમાન વચન સાંભળીને સૌએ કૃપાધામનો ચરણ પકડી લીધો અને કહ્યું, હે કૃપાનિધાન, આપ અમારા માતા, પિતા, ગુરુ સર્વ કંઈ છો અને પ્રાણોથી અધિક પ્રિય છો. અને હે શરણાગતના દુઃખ હરનારા રામજી, આપ જ અમારા શરીર, ધન, ઘર, દ્વાર અને સર્વે પ્રકારે હિત કરનારા છો. આવો ઉપદેશ આપ સિવાય બીજું કોઈ આપી શકતું નથી. માતા પિતા પણ આપે છે, પરંતુ તેઓ સ્વાર્થપરાયણ છે. હે અસુરોના શત્રુ, જગતમાં હેતુ વિના ઉપકાર કરનાર તો બે જ છે, એક આપ, બીજા આપના સેવક. જગતમાં બધા સ્વાર્થના મિત્ર છે. હે પ્રભુ, તેમને સ્વપ્નમાંય પરમાર્થ ભાવ નથી. સર્વનો પ્રેમ રસમાં તરબોળ સાંભળીને શ્રી રઘુનાથજી હૃદયમાં હરખાયા. પછી આજ્ઞા પામીને સર્વે પ્રભુની સુંદર વાતચીતમાં વર્ણન કરતા પોતપોતાને ઘરે નીકળ્યા. શિવજી કહે છે, હે ઉમા, અયોધ્યામાં રહેનારા પુરુષ અને સ્ત્રી સર્વે કૃતાર્થ સ્વરૂપ છે. જ્યાં સ્વયં સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ શ્રી રઘુનાથજી રાજા છે. એકવાર મુનિ વશિષ્ઠજી ત્યાં આવ્યા. ત્યાં સુંદર સુખના ધામ શ્રી રામજી હતા. શ્રી રઘુનાથજીએ તેમનો ઘણો જ આદર સત્કાર કર્યો અને તેમના ચરણ ધોઈને ચરણામૃત લીધું. મુનિએ હાથ જોડીને કહ્યું, હે કૃપાસાગર રામજી, મારી કંઈક વિનંતી સાંભળો. આપના આચરણોને જોઈને મારા હૃદયમાં અપાર મોહ થાય છે. હે ભગવાન, આપની મહિમાની સીમા નથી, તેને વેદ પણ નથી જાણતા. વળી હું કઈ રીતે કહી શકું? ઘોરપદાનું કર્મ ઘણું જ નીચે છે. વેદ, પુરાણ અને સ્મૃતિ સર્વે એની નિંદા કરે છે. જ્યારે હું તેને સૂર્યવંશના ઘોરપદાનું કાર્ય કરતો ન હતો, ત્યારે બ્રહ્માજીએ મને કહ્યું હતું, હે પુત્ર, આનાથી તને આગળ ચાલીને ઘણો જ લાભ થશે. સ્વયં બ્રહ્મા પરમાત્મા મનુષ્ય રૂપ ધારણ કરીને રઘુકુળના ભૂષણ રાજા થશે. ત્યારે મેં હૃદયમાં વિચાર કર્યો કે જેને માટે યોગ, યજ્ઞ, વ્રત અને દાન કરવામાં આવે છે, તેને હું આ જ ગોરપદાનું કર્મ કરીને પામી જઈશ. પછી તો આના જેવા બીજો કોઈ ધર્મ જ નથી. જપ, તપ, નિયમ, યોગ, પોતપોતાના ધર્મ શ્રુતિઓથી ઉત્પન્ન ઘણા જ શુભ કર્મ, જ્ઞાન, દયા, દમ, તીર્થ સ્નાન આદિ જ્યાં સુધી વેદો અને સંતજનોએ ધર્મ કહ્યા છે. હે પ્રભુ, અનેક તંત્ર, વેદ અને પુરાણોના પઠન અને શ્રવણનું સર્વોત્તમ ફળ એક જ છે અને સર્વે સાધનોનું પણ આ એક સુંદર ફળ છે કે આપના ચરણા કમરોમાં સર્વદા પ્રેમ થાય. મેલ ના હોવાથી શું મેલ છૂટે છે? જળના મથવાથી શું કોઈમાં ઘી પામી શકે છે? તે જ પ્રમાણે હે રઘુનાથજી, પ્રેમ ભક્તિરૂપી નિર્મળ જળ વિના અંતકરણનો મેલ ક્યારેય નથી જતો. એ જ સર્વજ્ઞ છે, એ જ તત્વજ્ઞ અને પંડિત છે, એ જ ગુણનું ઘર અને અખંડ વિજ્ઞાની છે, એ જ નિપુણ અને સર્વ સુલક્ષણોથી યુક્ત છે, જેનું આપના ચરણ કમરોમાં પ્રેમ છે. હે નાથ,
હે શ્રી રામજી, હું આપની પાસે એક વર માંગુ છું, કૃપા કરીને આપો. પ્રભુના ચરણ કમળોમાં મારો પ્રેમ જન્મ જન્મ ક્યારેય ન ઘટે. આવું કહીને મુનિ વશિષ્ઠજી ઘેર આવ્યા. તે કૃપા સાગર શ્રી રામચંદ્રજીના મનમાં ઘણા જ ગમ્યા. તત્પશ્ચાત સેવકોને સુખ આપનારા શ્રી રામચંદ્રજીએ હનુમાનજી તથા ભરતજી આદિ ભાઈઓને સાથે લીધા અને પછી કૃપાળુ શ્રી રામચંદ્રજી નગરની બહાર ગયા અને ત્યાં તેમણે હાથી, રથ અને ઘોડા મંગાવ્યા. તેમને જોઈને કૃપા કરીને પ્રભુએ સર્વની પ્રશંસા કરી અને જેમણે જે વસ્તુની ઈચ્છા કરી હતી તેમને ઉચિત જાણીને આપી દીધી. સંસારમાં સર્વે શ્રમોને હરનારા પ્રભુએ શ્રમનો અનુભવ કર્યો અને જ્યાં શીતળ આંબાવાડિયું હતું ત્યાં ગયા. ત્યાં ભરતજીએ પોતાનું ઉપરનું બિછાવી દીધું. પ્રભુ તેની ઉપર બેસી ગયા અને સર્વે ભાઈઓ તેમની સેવા કરવા લાગ્યા. તે સમયે પવનપુત્ર હનુમાનજી પવન નાખવા લાગ્યા. એમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાં ઝર ભરાઈ આવ્યું. શિવજી કહેવા લાગ્યા, હે ગિરિજે, હનુમાનજીના જેવો ન તો કોઈ મહાભાગ્યશાળી છે અને ન કોઈ શ્રી રામચંદ્રજી ચરણોમાં પ્રેમી પણ છે. તેમના પ્રેમ અને સેવાની સ્વયં પ્રભુએ પોતાના શ્રીમુખે વારંવાર પ્રશંસા કરી છે. તે જ અવસરે નારદ મુનિ હાથમાં વીણા લઈને આવ્યા અને શ્રી રામચંદ્રજીની સુંદર નિત્ય નવીન રહેનારી કીર્તિ ગાવા લાગ્યા. હે કમલનયન, હે શોકથી છોડાવનારા પ્રભુ શ્રી રામજી, મારા પર પણ કૃપા દ્રષ્ટિ કરો. હે હરિ, આપ નીલકમલ અને શ્યામવર્ણ અને કામદેવના શત્રુ મહાદેવજીના હૃદય કમળના મકરંદનું પાલ કરનારા બ્રહ્મ છો. આપ રાક્ષસોની સેવાના બળને તોડનારા છો. મુનિઓ અને સંતજનોને આનંદ આપનારા અને પાપોને નાશ કરનારા છો. બ્રાહ્મણ રૂપી ખેતીને માટે આપ નવા મેઘ સમૂહ છો અને શરણ આપનારા તથા શરણહીનને શરણ આપનારા અને દીનજનોને પોતાના આશ્રયમાં ગ્રહણ કરનારા છો. પોતાના બાહુબળથી પૃથ્વીને ઘણા ભારે બોજોનો નષ્ટ કરનારા, ખરદૂષણ અને વિરાધનો વધ કરવામાં કુશલ, રાવણના શત્રુ, આનંદ સ્વરૂપ, રાજાઓમાં શ્રેષ્ઠ અને દશરથના કુલદ્રુપી કુમુદિનીના ચંદ્રમા શ્રી રામચંદ્રજી, આપની જય હો. આપનું સુંદર યશ પુરાણો, વેદોમાં અને તંત્રાદિ શાસ્ત્રોમાં પ્રકટ છે. દેવો, મુનિ અને સંતોના સમુદાય એને ગાય છે. આપ કરુણ કરનારા, કષ્ટોમાં હરનારા અને મદનો નાશ કરનારા, સર્વે પ્રકારે કુશળ શ્રી અયોધ્યાજીના ભૂષણ જ છો. આપનું નામ કળિયુગમાં પાપોને માથી નાખનારું અને મમતાને મારી નાખનારું છે. હે તુલસીદાસજીના પ્રભુ, શરણાગતની રક્ષા કરો. શ્રી રામચંદ્રજીના ગુણ સમૂહોનું પ્રેમપૂર્વક વર્ણન કરીને મુનિ નારદજી શોભાના સમુદ્ર પ્રભુને હૃદયમાં ધરીને જ્યાં બ્રહ્મલોક છે ત્યાં ચાલ્યા ગયા. શિવજી કહે છે, હે ગિરિજે, સાંભળો. મેં આ ઉજ્જવલ કથા જેવી મારી બુદ્ધિ હતી તેવી આખી કહી દીધી. શ્રી રામચંદ્રજીના ચરિત્ર 100 કરોડ અપાર છે. શ્રુતિ અને શારદા પણ તેમનું વર્ણન કરી શકતા નથી. ભગવાન શ્રીરામ અનંત છે, તેમના ગુણ અનંત છે, જન્મ, કર્મ અને નામ પણ અનંત છે. જળના ટીપો અને પૃથ્વીમાં રજકણ ભલે ગણી શકાતા નથી, પણ શ્રી રઘુનાથજીના ચરિત્ર વર્ણન કરવાથી તૂટતો નથી. આ પવિત્ર કથા ભગવાનના પરમપદને આપનારી છે અને સાંભળવાથી અવિચર ભક્તિ પ્રાપ્ત થાય છે. હે ઉમા, મેં એ જ સમસ્ત સુંદર કથા કહી કે જે કાકભંશજીએ ગરુડજીને સંભળાવી હતી. મેં શ્રી રામચંદ્રજીના કંઈક થોડા ગુણ વખાણીને કહ્યા છે. હે ભવાની, તો કહો, હવે બીજું શું કહું? શ્રી રામચંદ્રજીના મંગળકારી કથા સાંભળીને પાર્વતીજી હરખાયા અને અત્યંત વિનમ્ર તથા કોમળ વાણી બોલ્યા, હે ત્રિપુરારી, હું ધન્ય છું, ધન્ય છું, જે મેં આ જન્મ મૃત્યુના ભયને હરનારા શ્રી પ્રભુ રામજીના ગુણ સાંભળ્યા. હે કૃપાધામ, હવે આપની કૃપાથી હું કૃતકૃત્ય થઈ ગઈ. હવે મને મોહ રહ્યો નથી. હે પ્રભુ, હું સચ્ચિદાનંદ દગ્ન પ્રભુ શ્રી રામચંદ્રજીના પ્રાપ્તને જાણી ગઈ. હે નાથ, આપને મુખરૂપી ચંદ્રમાં શ્રી રઘુવીરજીની કથારૂપી અમૃત વરસાવે છે. હે મિતિર, મારું મન કર્ણપટોથી તેને પીને તૃપ્ત થતું નથી. શ્રી રામચંદ્રજીના ચરિત્ર સાંભળતા જે તૃપ્ત થઈ જાય છે તેમણે તો તેનો વિષય રસ જાણ્યો જ નથી. જે જીવન મુક્ત મહામુનિ છે
તે પણ ભગવાનના ગુણ નિરંતર સાંભળતા જ રહે છે. જે સંસારરૂપી સાગરના પાર પામવા ઈચ્છે છે એને માટે તો શ્રી રામચંદ્રજીની કથા દૃઢ નૌકા સમાન છે. શ્રી હરિના ગુણ સમૂહ તો વિષય લોકો માટે પણ કાનોને સુખ આપનારા અને મનને આનંદ આપનારા છે. જગતમાં કાનવાળો એવું કોણ છે જેને શ્રી રઘુનાથજીના ચરિત્ર નહીં ગમતા હોય? જેમને રઘુનાથજીની કથા નથી ગમતી તે મૂર્ખ જીવ તો પોતાની આત્માની હત્યા કરનારા છે. હે નાથ, આપે શ્રી રામચરિતમાનસનું ગાન કર્યું તે સાંભળીને હું અપાર સુખ પામી. આપે જે કહ્યું એ સુંદર અને કાકભૂષણજીએ ગરુડજીને કહી હતી. તો કાગડાનું શરીર પામીને કાકભૂષણજી વૈરાગ્ય, જ્ઞાન અને વિજ્ઞાનમાં દ્રઢ છે. તેમને શ્રી રામચંદ્રજીના ચરણોમાં અત્યંત પ્રેમ અને તેમને રઘુનાથજીની ભક્તિ પણ પ્રાપ્ત છે. આ વાતનો મને પરમ સંશય થઈ રહ્યો છે. હે ત્રિપુરારી, સાંભળો. હજારો મનુષ્યના કોઈ પણ એક ધર્મના વ્રતને ધારણ કરનારો હોય છે અને કરોડો ધર્માત્માઓમાં કોઈ પણ વિષયથી વિમુખ અને વૈરાગ્ય પરાયણ હોય છે. શ્રુતિ કહે છે કે કરોડો વિરક્તોમાં કોઈ એક જ સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને કરોડો જ્ઞાનીઓમાંથી કોઈ એક જ જીવન મુક્ત થાય છે. જગતમાં કોઈ વિરલો જ આવો હશે. હજારો જીવન મુક્તમાં સર્વે સુખની ખાન બ્રહ્મમાં લીન વિજ્ઞાનવાન પુરુષ અત્યંત દુર્લભ છે. ધર્માત્મા, વૈરાગ્યવાન, જ્ઞાની, જીવનમુખ અને બ્રહ્મલીન તે સર્વમાં હે દેવાધિદેવ મહાદેવજી, તે પ્રાણી અત્યંત દુર્લભ છે જે મદ અને માયાથી રહિત થઈને શ્રી રામચંદ્રજીની ભક્તિમાં તલ્લીન હોય. હે વિશ્વનાથ, આવી દુર્લભ હરિભક્તિને કાગ કેવી રીતે પામી ગયો મને સમજાવીને કહો. હે નાથ, કહો. શ્રી રામપારાયણ, જ્ઞાનનિરત, ગુણધામ અને ધીર બુદ્ધિ ભૂષણજીએ કાગનું શરીર કયા કારણે પ્રાપ્ત કર્યું? હે કૃપાળુ, બતાવો કે કાગે પ્રભુનું આ પવિત્ર અને સુંદર ચરિત્ર ક્યાંથી પામ્યું? અને હે કામદેવના શત્રુ, એ પણ બતાવો મને, આપે એને કઈ રીતે સાંભળ્યું? મને ઘણું ભારે કૌતૂહલ થઈ રહ્યું છે. ગરુડજી તો મહાન જ્ઞાની, સદ્ગુણોના ભંડાર, શ્રી હરિના સેવક અને એમના અત્યંત નિકટ રહેનારા છે. એમને મુનિઓના સમૂહને ત્યજીને કાગ પાસે જઈને હરિકથા ક્યાં કારણે સાંભળી? અને કહો, કાગભૂષણજી અને ગરુડ આ બંને હરિભક્તોની વાતચીત કઈ રીતે થઈ? પાર્વતીજીના સરળ અને સુંદર વાણી સાંભળીને શિવજી સુખ પામીને આદર સાથે બોલ્યા, હે સતી, તમે ધન્ય છો. તમારી બુદ્ધિ અત્યંત પવિત્ર છે. શ્રી રઘુનાથજીના ચરણોમાં તમારો પ્રેમ ઓછો નથી. હવે તે પરમ પવિત્ર ઇતિહાસ સાંભળો, જેને સાંભળવાથી સમસ્ત લોકોના ભ્રમનો નાશ થઈ જાય છે તથા શ્રી રામચંદ્રજીની ચરણોમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય પરિણામે તેના સંસારરૂપી સમુદ્રને તરી જાય છે. પક્ષીરાજ ગરુડજીએ પણ કાકભૂષણજી પાસે જઈને આવા જ પ્રશ્ન કર્યા હતા. હે ઉમા, હું તે સર્વ આદર સહિત કહીશ. તમે મન લગાવીને સાંભળો. મેં જે રીતે ભવમાંથી છોડાવનારી તે કથા સંભળાવી. હે સુમુખી, હે સુલોચની, તે પ્રસંગ સાંભળો. પહેલાં તમારો અવતાર દક્ષને ઘેર થયો હતો, ત્યારે તમારું નામ સતી હતું. દક્ષના યજ્ઞમાં તમારું અપમાન થયું ત્યારે તમે અત્યંત ક્રોધને કારણે પ્રાણ ત્યાગી દીધા હતા અને પછી મારા સેવકોએ યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો હતો. એ આખોય પ્રસંગ તમે જાણો જ છો. ત્યારે મારા મનમાં ઘણા શોક થયો હતો અને હે પ્રિય, હું તમારા વિયોગમાં દુઃખી થઈ ગયો હતો. હું વિરક્ત ભાવે સુંદર વન, પર્વત, નદી અને સરોવરનું કૌતુક જોતા ફરતો હતો. સુમેરુ પર્વતની ઉત્તર દિશામાં ઘણે દૂર એક ઘણો સુંદર નીલ પર્વત છે. તેમાં 4 સુંદર સ્વરમણીય શિખર છે. તેઓ મારા મનને ઘણા જ ગમ્યા. તે શિખરો ઉપર એક વડ, પીપળો, પાકર અને આંબાનું એક વિશાળ વૃક્ષ છે. પર્વતની ઉપર એક સુંદર તળાવ શોભિત છે, જેના મણીઓમાં પગથિયા જોઈને મન મોહિત થઈ જાય છે. તેનું જળ શીતળ, નિર્મળ અને મીઠું છે. તેના રંગબેરંગી ઘણા જ કમળ ખીલેલા છે. હંસ સમૂહ મધુર સ્વરમાં બોલી રહ્યો છે અને ભમરા સુંદર ગુંજન કરી રહ્યા છે. તે સુંદર પર્વત ઉપર એ જ પક્ષી વસે છે. તેનો નાશ કલ્પના અંતે નથી થતો. માયા રચિત અનેક ગુણ, દોષ, મોહ, કામ આદિ અવિવેક જે આખા જગતમાં છવાઈ રહ્યા છે તે પર્વતની પાસે ક્યારેય ફરતા નથી. ત્યાં વસીને જે પ્રમાણે તે કાગ હરિને ભજે છે, હે ઉમા, પ્રેમ સહિત તે સાંભળો. તે પીપળાના વૃક્ષ નીચે ધ્યાન કરે છે.
પાકરના નીચે ઝરપગ્ય કરે છે અને આંબાના છાંયડામાં માનસિક પૂજા કરે છે. શ્રીહરિના ભજન સિવાય તેને બીજું કંઈ કાર્ય નથી. વરના નીચે તે શ્રીહરિના કથાઓના પ્રસંગ કહે છે. ત્યાં અનેક પક્ષી આવે છે અને કથા સાંભળે છે. તે વિચિત્ર રામચરિત્રનું અનેક પ્રકારે પ્રેમ સહિત આદરપૂર્વક ગાન કરે છે. અને નિર્મળ બુદ્ધિવાળા હંસ જે સદાય તે સરોવર પર વસે છે તેને સાંભળે છે. જ્યારે મેં ત્યાં જઈને આ કૌતુક જોયું ત્યારે મારા હૃદયને વિશેષ આનંદ ઉત્પન્ન થયો. ત્યારે મેં હંસનું શરીર ધારણ કરીને કેટલાક સમય સુધી ત્યાં નિવાસ કર્યો અને શ્રી રઘુનાથજીના ગુણોનો આદર સહિત સાંભળીને પછી કૈલાસ પાછો ફર્યો. હે ગિરિજી, મેં તે સર્વે ઇતિહાસ કહ્યો કે જે સમયે હું કાકભૂષુંડીની પાસે ગયો હતો. હવે તે કથા સાંભળો જે કારણે પક્ષીકુળમાં ધ્વજ ગરુડજી તે કાગ પાસે ગયા હતા. જ્યારે શ્રી રઘુનાથજીએ એવી રણલીલા કરી કે લીલાનું સ્મરણ કરવાથી મને લજ્જા થાય છે. મેઘનાદના હાથે પોતાને બંધાવી લીધા અને નારદ મુનિએ ગરુડને મોકલ્યા. સર્પોના ભક્ષક શ્રી ગરુડજી બંધન કાપીને ગયા ત્યારે એમના હૃદયમાં ઘણીવાર વિષાદ ઉત્પન્ન થયો. પ્રભુના બંધનને સ્મરણ કરીને સર્પોના શત્રુ ગરુડજી ઘણી રીતે વિચાર કરવા લાગ્યા. જે વ્યાપક વિકાર રહિત વાણીના પતિ અને માયા મોહથી પણ બ્રહ્મ પરમેશ્વર છે. મેં સાંભળ્યું હતું કે જગતમાં તેમનો જ અવતાર છે, પણ મેં તેનો પ્રભાવ કંઈ પણ ન જાણ્યો. જેમનું નામ જપીને મનુષ્ય સંસારના બંધનથી છૂટી જાય છે તે જ રામને એક તુચ્છ રાક્ષસે નાગપાશથી બાંધી દીધો. ગરુડજીએ અનેક પ્રકારે પોતાના મનને સમજાવ્યું, પણ તેમને જ્ઞાન ન થયું. હૃદયમાં બ્રહ્મ વધુ ને વધુ છવાઈ ગયો. દુઃખથી દુઃખી થઈને મનમાં કૃતુક વધારીને તે તમારી જેમ જ મોહવશ થઈ ગયા. વ્યાકુળ થઈને તે દેવર્ષિ નારદજી પાસે ગયા અને મનમાં જે સંશય હતો તે તેમને કહ્યો. તે સાંભળીને નારદજીને અત્યંત દયા આવી. તેમને કહ્યું, હે ગરુડ, સાંભળો. શ્રી રામજીની માયા ઘણી જ બળવાન છે, જે જ્ઞાનીઓના ચિત્તને પણ સારી રીતે હરી લે છે અને તેમના મનમાં જબરજસ્તીથી ભારે મોહ ઉત્પન્ન કરી દે છે. તથા જેમણે મને ઘણીવાર નચાવ્યો છે, હે પક્ષીરાજ, તે માયા આપને વ્યાપી ગઈ છે. હે ગરુડ, આપના હૃદયમાં મોટો ભારે મોહ ઉત્પન્ન થઈ ગયો છે. એ મારી સમજાવવાથી તુરત જ નહીં માટે હે પક્ષીરાજ, આપ બ્રહ્માજીની પાસે જાઓ અને ત્યાં જ કાર્ય માટે આદેશ મળે તે કરજો. આવું કહીને પરમ સુખ્ય દેવર્ષિ નારદજી શ્રી રામચંદ્રજીના ગુણગાન કરતા અને વારંવાર શ્રી હરિની માયાનું બળ વર્ણવતા ચાલ્યા. ત્યારે પક્ષીરાજ ગરુડ બ્રહ્માજીની પાસે ગયા અને પોતાનો સંશય તેમને કહી સંભળાવ્યો. તેને સાંભળીને બ્રહ્માજીએ શ્રી રામચંદ્રજીના શીશ નમાવ્યું અને એમના પ્રાપ્તને સમજીને તેને અત્યંત પ્રેમ છવાઈ ગયો. બ્રહ્માજી મનમાં વિચાર કરવા લાગ્યા કે કવિ કોવિદ અને જ્ઞાની સર્વે માયાને વશ છે. ભગવાનની માયાનો પ્રભાવ અસીમ છે, જેણે મનને અનેકવાર નચાવ્યો. આ આખું ચરાચર જગત તો મારું રચેલું છે. જ્યારે હું જ માયાવશ નાચવા લાગુ છું ત્યારે પક્ષીરાજ ગરુડને મોહ થવો એ કંઈ આશ્ચર્યની વાત નથી. તત્પશ્ચાત બ્રહ્માજી સુંદર વાણી બોલ્યા. શ્રી રામચંદ્રજીના મહિમાને મહાદેવજી જાણે છે. હે ગરુડ, તમે શંકરજીની પાસે જાઓ. હે તાત, અન્ય ક્યાંય કોઈને ન પૂછતા. તમારા સંશયનો નાશ ત્યાં જ થશે. બ્રહ્માજીના વચન સાંભળતા જ ગરુડ ચાલી નીકળ્યા. ત્યારે ઘણી આતુરતાથી પક્ષીરાજ ગરુડ પાસે આવ્યા. હે ઉમા, તે સમયે હું કુબેરના ઘેર જઈ રહ્યો હતો અને તમે કૈલાસ પર હતા. ગરુડજી આદરપૂર્વક મારા ચરણોમાં શીશ નમાવ્યું અને પછી મને પોતાનો સંશય સંભળાવ્યો. હે ભવાની, તેમની વિનંતી અને કોમળ વાણી સાંભળીને મેં પ્રેમ સહિત એમને કહ્યું, હે ગરુડ, તમે મને માર્ગમાં મળ્યા છો. માર્ગમાં ચાલતા ચાલતા હું તમને કઈ રીતે સમજાવું? સર્વે સંશયનો તો ત્યારે જ નાશ થાય જ્યારે દીર્ઘ કાળ સુધી સત્સંગ કરવામાં આવે અને ત્યાં સુંદર હરિકથા સાંભળવામાં આવે, જેને મુનિઓએ અનેક પ્રકારે ગાય છે અને જેમાં આદિ, મધ્ય અને અંતમાં ભગવાન શ્રી રામચંદ્રજીના જ પ્રતિપાદ્ય પ્રભુ છે. હે ભાઈ, જ્યાં પ્રતિદિન હરિકથા થાય છે હું તમને ત્યાં જ મોકલું છું. તમે જઈને તેને સાંભળો અને સાંભળતા જ તમારું સર્વ સંશય દૂર થઈ જશે અને તમને શ્રી રામચંદ્રજીના ચરણોમાં અત્યંત પ્રેમ થશે. સત્સંગ વિના હરિની કથા સાંભળવા નથી મળતી, તેનો વિના મોહ નથી ટરતો અને મોહ ટર્યા વિના શ્રી રામચંદ્રજીના ચરણોમાં દૃઢ પ્રેમ નથી થતો. વિના પ્રેમે માત્ર યોગ, તપ, જ્ઞાન અને વૈરાગ્ય આદિ કરવાથી શ્રી રઘુનાથજી મળતા નથી. માટે તમે સત્સંગને માટે ત્યાં જાઓ જ્યાં ઉત્તર દિશામાં એક સુંદર નીલ પર્વત છે. ત્યાં પરમ સુશીલ કાકભૂષુંડજી રહે છે.
તે રામ ભક્તિના માર્ગમાં પરમ પ્રવીણ છે, જ્ઞાની છે, ગુણોના ધામ છે, ઘણા સમયના છે. તેઓ નિરંતર શ્રી રામચંદ્રજીની કથા કહેતા રહે છે, જેને જાત જાતમાં શ્રેષ્ઠ પક્ષી આદર સહિત સાંભળે છે. ત્યાં જઈને શ્રી હરિના ગુણ સમૂહોને સાંભળો. તે સાંભળવાથી મોહથી ઉત્પન્ન થયેલું તમારું દુઃખ દૂર થઈ જશે. મેં તેને જ્યારે સર્વે સમજાવીને કહ્યું ત્યારે તે મારા ચરણોમાં શીશ નમાવીને હરખાઈને ચાલી નીકળ્યા. હે ઉમા, મેં એને એટલા માટે ન સમજાવ્યો કે હું રઘુનાથજીની કૃપાથી તેનો મર્મ પામી ગયો હતો. તેણે ક્યારેક અભિમાન કર્યું હશે કે જેને કૃપા નિધાન શ્રી રામચંદ્રજી નષ્ટ કરવા ઈચ્છે છે. વળી કંઈક આ કારણે મને પણ તેને પોતાની પાસે ન રાખ્યો કે પક્ષી પક્ષીની જ વાણી સમજે છે. હે ભવાની, પ્રભુની માયા બળવાન છે. એવો કોણ જ્ઞાની છે જેને તે મોહી ન લે? તે જે જ્ઞાનીઓમાં અને ભક્તોમાં શિરોમણી છે અને ત્રિભુવનપતિ ભગવાનના વાહન છે, તે ગરુડને પણ માયાને મોહી લીધો, તો પછી નીચ મનુષ્ય મૂર્ખાત્વશ ઘમંડ કર્યા કરે છે.